कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे कृष्ण શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલોર તરફથી આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે અને બધા હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ શ્રી રાધા ગોવિંદને કે અમારા પર કૃપા કરો કે જે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન અમારા હૃદયની અંદર આવે અને અમે સારી રીતે સમજી શકીએ તો મંગળાચરણથી શરૂઆત કરીએ ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्दे अहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा हरे हरे कृष्णा कृष्णा कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राम 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 हरे 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 कृष्णा प्रभु जी दंड कोटि प्रणाम। कृष्ण वृंद की जय शिला प्रभुपाद की जय श्री श्री राधा गोविंद भगवान की जय श्री श्री गौर निताई की जय श्री गुरुदेव हरे की हरे 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 राम राम हरे 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 राम राम कृष्ण प्रभु हरे जी राम धन्यवाद प्रणाम हरे कृष्ण हरे राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण हरे राम हरे कृष्ण तो ખૂબ સરસ આજનો ખૂબ જ પવિત્ર દિવસ છે આજે નિત્યાનંદ ત્રિયોદશી છે પ્રભુ નિત્યાનંદ છે આપણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ વત્સી પ્રભુજી તમારા મ્યુટ થઈ જાવ છો પ્રભુજી મ્યુટ હરે કૃષ્ણ પ્રભુ તો નિત્યાનંદ ત્રયોદશી છે ખૂબ જ મહત્વનો દિવસ છે આ નિત્યાનંદ પ્રભુ બરોબર આપણા આધ્યાત્મિક ગુરુ જે પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ બરોબર તો નિત્યાનંદ પ્રભુ આપણા પર કૃપા કરે તો આપણે આ જ્ઞાનને સમજી શકીએ બરોબર ગુરુ મહારાજ વારંવાર આપણને વિનંતી કરતા હોય કે બધા જ જે કૃપાનો અવતાર છે જે ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા ને એની સાથે બધા જ ભગવાનના એમના પાર્ષદો પોતે આવ્યા બરોબર તો એ બધા કેવું છે કે જે શું કહેવાય પ્રછન્ન અવતારો હતા બરોબર ને તો એમને કેવું છે બુદ્ધિશાળી લોકો સમજી શકે હે ને તો એ સમજવું ખૂબ અઘરું છે પણ આપણને જ્યારે ગુરુ કહેતા હોય બરોબર ને કે જે આ અવતારો છે બરોબર કે આપણા આધ્યાત્મિક ગુરુ છે બરોબર તો આપણે ચોક્કસ શાસ્ત્રોની અંદર પણ વર્ણન છે એ પ્રમાણે આપણે એમને સ્વીકારીએ અને જો આગળ વધીએ તો આપણું આ જે કૃષ્ણ ભાવનામૃત કર્મયુગ તો ત્રીજો અધ્યાય કર્મયુગ
અને ચોથો અધ્યાય જ્ઞાનયોગ, ચોથો અધ્યાય અને અધ્યાય અને ત્રીજો અધ્યાય બંનેનું કોમ્બિનેશન થાય અને જે બને બરોબર એ કૃષ્ણ ભાવનામૃત કર્મયોગ. એની અંદર કેવું છે કે સંસારી માટે બરોબર કે સંસારની અંદર રહીને કેવી રીતે તમે ભગવત પ્રાપ્તિ કરી શકો અને સંન્યાસી જેવું જીવન જીવી શકો બરોબર. તો એ ખૂબ સરસ ભગવાન આ અધ્યાયની અંદર આપણને બતાવે છે. તો ગઈકાલે આપણે શું શીખ્યા હતા, કોઈ બતાવી શકો છો થોડું ઘણું રિવિઝન? હરે કૃષ્ણ. કોઈને કંઈ યાદ હોય તો હરે કૃષ્ણ થોડું પણ બતાવો બરોબર ને. તમને એવું લાગે કે તમે થોડું જે ખોટું બોલાય કે ચિંતા નહીં કરવી. હરે કૃષ્ણ. હા રેખા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુ ચોથા અધ્યાયમાં છે ને તો ભગવાન એને પરમ જ્ઞાન આપે છે. એવું એવું કહે છે કે ભાઈ આ જે હું જ્ઞાન કોણ સમજી શકે? જે સખા હોય, જે પરમ એનો ભક્ત હોય એ જ આ જ્ઞાન શીખી શકે. પછી જે પરંપરામાં આવે છે ઈ જ્ઞાન. પછી 7મા અને 8મા શ્લોકમાં કીધું છે કે જન્મ મતલબ આ જે ભગવાનનો જન્મ થાય છે તો એ જન્મ એ અસુરોને મારવા માટે નથી થાય, અસુરોને મારવા માટે થાય છે એ તો એનું બાય પ્રોડક્ટ છે. પરંતુ ખરેખર છે એ તો પોતાની દિવ્ય લીલાઓ ભક્તોને કે જેથી ભાગવતમ વગેરે શ્રવણ કરી અને ભગવાનનું એ શ્રવણ અને પ્રેમ કરી શકે ભગવાનથી. એના પછી ભગવાને કર્મ, અકર્મ, વિકર્મ, કર્મની ગતિ ન્યારી છે તો કર્મ વિશે પણ સમજાવ્યું છે વળી પાછું થોડું. અને હરે કૃષ્ણ પ્રભુજી. બસ હા, બ્રહ્માજી વિશે પણ સમજાવ્યું હતું કે બ્રહ્માજી પણ ચ્યુત છે. મતલબ એ આપણે વિચારી કે બ્રહ્માજીને તો એટલી ગણના કરી તો એ મતલબ પરમાનન્ટ છે એવું નથી. તો પછી પરંપરાનું જે કીધું હતું ને કે ભવિષ્યમાં આ કુળની પેલા અધ્યાયમાં પૂછ્યું હતું તો ક્યાંક એનું પણ મતલબ એને અર્જુનજીને જ્ઞાન આપ્યું છે કે ભાઈ તું પરંપરાની ચિંતા મત કર અને તારો ને મારો જન્મ આ એક નથી, આપણા તો અનેક જન્મ થઈ ચુક્યા છે. તો ત્યારે અર્જુનજી પૂછે છે તમે તો મારી સેમ એજ ના છો તો એમ કેમ હોવાની શકે? કે તને યાદ નથી પણ મને તો યાદ છે. હરે કૃષ્ણ પ્રભુજી. સરસ માતાજી, ખૂબ સરસ બરોબર ને. તો બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ તો આપણને કેવું છે બીજાને પણ પ્રેરણા મળે અને આપણને કંઈક ખોટું એમ થતું તો રિવિઝન થઈ જાય બરોબર. તો એની અંદર ભગવાને ખૂબ સરસ કીધું કે જે અકર્મની અંદર કર્મ જુએ છે અને કર્મની અંદર કર્મ જુએ છે એ બુદ્ધિશાળી છે. અને જે બુદ્ધિશાળી લોકો છે એ પણ કન્ફ્યુઝ થઈ જાય છે બરોબર. અને એની અંદર કીધું કે કર્મ શું છે, વિકર્મ શું છે અને અકર્મ શું છે બરોબર ને. તો એ સારી રીતે જાણવું જોઈએ બરોબર. તો આની અંદર આપણે જ્યારે ભગવાન આપણે જીવ આપણે ત્રણ કરતા જોઈશું બરોબર ને કે એક જીવ તરીકે પોતે કરતા, પ્રકૃતિ કરતા અને ભગવાન કરતા બરોબર. તો કેવી રીતે આ કોમ્બિનેશન ચાલે છે બરોબર ને અને કેવી રીતે આજે કર્મની ગતિ ચાલે છે બરોબર. ખૂબ એક દ્રષ્ટાંત દ્વારા સરસ રીતે સમજાવવાની કોશિશ કરશું. જો સારી રીતે તમે સમજી જશો ને તો એકચ્યુઅલી કેવું છે મોસ્ટ ઓફ આપણા કન્ફ્યુઝન દૂર થઈ જશે બરોબર ને. મોસ્ટ ઓફ ઘણા ખરા એવા બરોબર ને. તો આપણે એ સમજવાની કોશિશ કરીએ બરોબર. એટલે અર્જુનજી શરૂઆતની અંદર કન્ફ્યુઝ થઈ ગયા ગઈકાલે બરોબર કે શું થઈ ગયા કે ભગવાને કીધું બીજા અધ્યાયની અંદર જ્ઞાન યોગ આપ્યો એટલે મીન્સ સાંખ્ય યોગ આપ્યો બરોબર. એટલે ત્રીજા અધ્યાયની અંદર પ્રશ્ન પૂછો બરોબર કે તમે જો જ્ઞાનને શ્રેષ્ઠ માનતા હોય તો શું કામ યુદ્ધ કરાવો છો બરોબર. એટલે ભગવાન પછી પાછું એમને કર્મ વિશે બતાવ્યું કે ભગવાનની પ્રીતરથી કર્મ તો કરવું જ પડશે અને તારી પ્રકૃતિ પ્રમાણે પણ તારે કાર્ય કરવું પડશે. તો પછી ચોથા અધ્યાયની અંદર ભગવાને એનું દિવ્ય જ્ઞાન આપ્યું બરોબર. તો પછી ફરી પાછો અર્જુનજીને ચોથા અધ્યાયના લાસ્ટની અંદર ભગવાને કીધું કે આ જે બધા જે તારા સંશયો છે એ દિવ્ય જ્ઞાનના શસ્ત્ર વડે કાપી નાખ બરોબર. અને તું યોગારૂઢ થા અને યુદ્ધ કર બરોબર. તો ફરી પાછા કે તમે જ્ઞાન પ્રાપ્ત કરીને પાછા યુદ્ધ કરવા કરો છો કહો છો બરોબર. તો મને હવે હરખી રીતે સમજાવો કે ખરેખર મારે ત્યાગ કરી દેવો કે પછી જ્ઞાન પ્રાપ્ત કરવું બરોબર કે ભક્તિયુક્ત કર્મ કરવું. ત્યાગ કરવો મતલબ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઘરબાર છોડવું બરોબર. છોડો ઘરબાર ને ચલો હરિદ્વાર. અને પછી પેલું ઈજી કે ભક્તિયુક્ત કર્મ કે સંસારમાં રહીને જ ભક્તિ કરવી બરોબર. તો અર્જુનજીનો પ્રશ્ન હતો બરોબર. ભગવાને કે એનું કારણ હતું કે ભગવાને ત્રીજા અધ્યાયની અંદર એવું કીધું કે આત્મક સાક્ષાત્કાર જેને પ્રાપ્ત કરી લીધો છે એને કંઈ કાર્ય કરવાની જરૂર હોતી નથી બરોબર. અને આજે ખૂબ મહત્વનું છે બરોબર કે આપણા વિચારો કર્મોમાં પ્રગટ થાય છે અને જે વારંવાર એવા કર્મો કરવાથી આપણી આદત થઈ જાય અને એનાથી આપણું ચરિત્ર બને અને આપણું નિયંતિ નક્કી થાય, આપણું ડેસ્ટિનેશન નક્કી થાય બરોબર. તો આપણે મીન્સ આપણી કોન્શિયસ આપણી ચેતનાને આપણે વિકસિત કરીએ બરોબર. તો આ ખૂબ જ મહત્વનું છે. આજે આપણે આને સારી રીતે સમજવાની આપણે કોશિશ કરીશું બરોબર. તો ભગવાને શું કીધું કે મુક્તિ માટે તો બંનેનો ત્યાગ કરવો, બિલકુલ કર્મનો ત્યાગ કરવો અને ભક્તિયુત કર્મ બધું જ સારું છે. પરંતુ
મારો જો અભિપ્રાય જો જાણવા માંગતો હોય ને અર્જુન, હે ને, તો હું કહું છું તને કે ભક્તિયુક્ત કર્મ જ સારું છે, બરોબર. આપણે બધા સંસારી છે, બરોબર ને. તો કેવી રીતે પરિવારનો ત્યાગ કરી શકીએ, માતા પિતાનો બધાનો, બરોબર. તો આપણા માટે જ ખાસ છે, કેમ કે આ ભગવદ્ ગીતા કોના માટે છે? જે ખાસ કરીને સંસારી લોકો માટે જ છે. કેમ કે જેને કેવું છે કે ગઈકાલે આપણે ભાગવતની અંદર જોયું ને કે આપણે કેવું છે, વચ્ચેની પરિસ્થિતિ છે, બરોબર. જે પરમહંસો છે એ એકદમ સુખી છે, અને જે બિલકુલ શું કહેવાય, જે બિલકુલ મૂર્ખ છે, બરોબર ને, એ પણ બિલકુલ સુખી છે. પણ આપણે જ્યારે આ બધું થોડું થોડું જાણીએ છીએ અને જેનો અનુભવ કર્યો છે, દુઃખ આ જગતની અંદર દુઃખ જેવું છે, જેને થોડું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તો આપણે વચ્ચેની સ્થિતિમાં છે, બરોબર. તો આપણે કેવું છે કે આપણા માટે કે ભક્તિયુક્ત કર્મો છે ને એ જ શ્રેષ્ઠ છે. અને એ સંન્યાસી થયા પછી પણ કેવું છે, ભક્તિયુક્ત કર્મ ચાલુ જ હોય એના, એવા ક્યારે બંધ થતા નથી, બરોબર ને. તો આ વસ્તુ આપણે સારી રીતે જાણવાની છે, બરોબર. ભગવાન કહે છે કે કર્મનો ત્યાગ નથી, કેમ કે કર્મના ત્યાગની અંદર ખૂબ જબરજસ્ત છે, બરોબર ને. આપણે જોયું કે પેલું બી જે જ્ઞાનયોગ છે, જે શું કહેવાય કે જે ત્યાગ માર્ગ છે, બરોબર ને, એ કેવો છે કે એ વાંદરાના બચ્ચા જેવો છે. જેટલું વાંદરાનું બચ્ચું છે એની માને પકડી રાખશે એટલું જ એના માટે સેફટી છે, બરોબર. પણ ભક્તિયોગ તો બિલાડીના બચ્ચા જેવું છે. એની માં જ્યાં યોગ્ય જગ્યાએ લઈ જશે ત્યાં આગળ ભલે એની અંદર મોંની અંદર હોય, બરોબર ને, તો એ યોગ્ય જગ્યાએ લઈ જશે તો ચોક્કસ એને શું થશે કે ભગવાનને આદેશ પ્રમાણે ચાલશે, બરોબર. એટલે મીન્સ ભગવાનની જેવી ઈચ્છા, બરોબર, ભગવાન જઈ લઈ જાય તો એવી રીતે, બરોબર. અને એ એવી રીતે જ પોતાની ઇન્દ્રિયોને બધાને ધીમે ધીમે ભગવાનની સેવાની અંદર લાગીને કંટ્રોલ કરી નાખે, બરોબર. અને બીજું કે બિલાડી, તમને ખબર છે કે જ્યારે એ જ બિલાડી એના બચ્ચાને પકડે છે બિલકુલ સેફ અનુભવે છે, જ્યારે ઉંદરને પકડે, બરોબર, તો શું થાય? ઉંદરને પકડે તો એને ખતરો અનુભવાય, બરોબર. તો અભક્ત અને અભક્ત વચ્ચેનો ડિફરન્સ બી છે, બરોબર. કે જે અભક્ત હોય તો એને ખતરો લાગે. ઘણી વાર આપણને શું છે, અમુક વાર ભગવાનની શક્તિ માયા દ્વારા એવી રીતે પકડવામાં આવે, બરોબર. તો આપણે ઘણું બધું કન્ફ્યુઝ થઈ જઈએ, બરોબર ને, કે મને જ કેમ આવું થયું, મારી સાથે જ કેમ આવું થાય, બરોબર. પણ આપણે જ્યારે જ્યારે આ ટોટલ આપણે આ જ અધ્યાયની અંદર જ્યારે ત્રણ કર્તા વિશે જાણીશું ને, તો મોસ્ટ ઓફ આપણા ડાઉટ બધા ક્લિયર થઈ જશે, બરોબર. તો એની અંદર પતન થવાની સંભાવના છે, જ્યારે ભક્તિયોગની અંદર પતન થવાની બિલકુલ નિર્વત સંભાવના છે, બરોબર ને. કે એને ઇન્દ્રિયોને કેવી રીતે બિલકુલ શું કરી વારેલી હોય, ને પેલાની અંદર કેવું છે, ઇન્દ્રિયોને દબાવેલી હોય છે, બરોબર. તો ખૂબ કોને સંન્યાસી કહેવાય કે કર્મફળનો તિરસ્કાર કરતો નથી અને કર્મફળની ઈચ્છા પણ નથી રાખતો, ન્યુટ્રલ ભાવથી કાર્ય કરે, બરોબર. કે મારી જવાબદારી છે અને જે ભગવાનની કૃપાથી મને જે પ્રાપ્ત થયું છે અને જે મારા ગુણ કર્મ પ્રમાણે જે મારા ગુણો છે, બરોબર, તો જ્યાં આગળ મારો જન્મ થયો છે એ પ્રમાણે ચાલવાની કોશિશ કરે, બરોબર. અને દ્વંદ્વથી મુક્ત થઈ જાય, તો એ બધું જ ભવિષ્યનું બધું વિચારી શકે. કેમ કે જેમ જેમ હૃદયની પવિત્રતા આવે તેમ તેમ આપણને આજે જ્ઞાન સ્વીકાર કરવાની આપણામાં કેપેસિટી આવે. તો સુખ અને દુઃખ પણ સમાન છે. જો સુખ આવ્યું છે પછી દુઃખ પણ આવશે, બરોબર. અને સુખ એટલે કેવું છે, સુખ આપણને ક્યારે પ્રાપ્ત થાય? અતિશય આપણે મહેનત કરીએ, બરોબર, અને ઘણું બધું દુઃખ વેઠીએ, બરોબર. એવા ઉજાગરા કરીએ, એટલી બધી હાર્ડ મહેનત કરીએ, પછી આપણને સુખ પ્રાપ્ત થાય. તો આપણે એમ કે સુખ પ્રાપ્ત થઈ ગયું, પણ એના પહેલા દુઃખ આવી ગયું. પછી એ સુખ પૂરું થઈ જાય, બરોબર. કે આખો પેલું મજૂર કેવું છે, ઘણું બધું નોકરી કરે, મીન્સ કોઈ બી વ્યક્તિ હોય પગાર માટે નોકરી કરતો હોય, પછી શું થાય? એને પગાર આવી જાય. પગાર આવી જાય, આખા મહિનો બરોબર મહેનત કરે, તનતોડ મહેનત કરે, પગાર આવી જાય એટલે ખુશ થઈ જાય, બરોબર. પણ શું થાય કે પેલું પગાર આવી જાય પછી જ્યારે પગાર વપરાઈ જાય 2-3 દિવસની અંદર, એટલે પાછું પેલા ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઓછા થઈ જાય, બરોબર. તો પછી પાછો દુઃખી થઈ જાય, હે ને. તો આવી રીતે છે કે શીન્ય પુણ્યકર્મ વિશંતિ મૃત્યુ લોકે, કે જેને આવો જે સકામ કર્મ કરે છે એને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. અને પછી પણ જ્યારે પુણ્યકર્મ પૂરા થાય છે, ક્રેડિટ કાર્ડની અંદર બેલેન્સ પૂરું થઈ જાય છે, એટલે પછી પાછો નીચે આવે, દુઃખી થઈ જાય, બરોબર ને. આવું અપડાઉન થતું હોય છે, બરોબર ને. તો બરોબર કે જે આ જ્ઞાન માર્ગ છે અને ભક્તિ માર્ગ છે, અલગ અલગ નથી, બરોબર. ભગવાને કીધું કે થોડું હાર્ડ છે, બરોબર, અને સંસારી માટે કરવું અઘરું છે, હે ને. તો આ ખૂબ સરસ આપણે જોયું, બરોબર. અને ભગવત ભક્તિમાં જોડાયા વગર કર્મ પરિત્યાગ કરવાથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી, બરોબર. કે ત્યાં આગળ જઈને એને બધું કરવું પડશે, દુઃખી થશે, કેમ કે ઇન્દ્રિયો નિયંત્રણની અંદર નથી, બરોબર. પણ ભક્તિમય સેવાની અંદર બધી ઇન્દ્રિયો ભગવાનની સેવાની અંદર લાગે, બરોબર. શરૂઆતની અંદર બધાને ખૂબ એવો પ્રસાદ ને બધું ભાવતું હોય, પછી કેવું છે, પછી એ લોકોને કઈ ઈચ્છા નથી, જેવું નામ સ્મરણ થાય, બરોબર, રોજ રોજ ભગવાનનો પ્રસાદ લઈએ, તો એને ઓટોમેટિક જ, બરોબર, ધીમે ધીમે પ્રોગ્રેસ થવાની ચાલુ થઈ જાય, બરોબર. પછી આગળ, બરોબર, કે શું છે કે જે વિશુદ્ધ આત્મા છે, જે ભક્ત છે, બધાને પ્રિય છે, બરોબર. કે એની ઇન્દ્રિયોને વશમાં રાખી લીધી છે. કાલે આપણે મિત્રોનું ઉદાહરણ લીધું હતું કે બે મિત્રો છે, બરોબર. તો તરત જ શું કરશે કે જેને ઇન્દ્રિયો નિયંત્રણમાં છે, તો તરત આપણો ભાઈબંધ છે, ગુસ્સો કરશે તો આપણે તરત જ સહન કરી લઈશું, બરોબર ને. હે કે ઇન્દ્રિયોને એને કંટ્રોલ નથી, પણ જ્યારે આપણે ઇન્દ્રિયો કંટ્રોલ નથી તો આપણે તરત ઝઘડો થઈ જશે,
હે ને? તો એના માટે ઇન્દ્રિયો રાખવી જરૂરી છે. તો પછી પ્રિય હોય તો બધા સંબંધો પણ જળવાઈ રહે, બરાબર? બધા જીવોને પણ પ્રિય હોય, બરાબર? તો આપણને દયાભાવ આવે વૈષ્ણવ તરીકે, એમ કે ભગવાનના અંશો છે, હે ને? તો આપણે એ વસ્તુ વિચારી શકીએ. આગળ કીધું છે આ કેવી રીતે, બરોબર, કે આ શું કહેવાય પેલો ઓટોમોડની અંદર, બરોબર, ઓટોમોડની અંદર કેવી રીતે કાર્ય થાય, હે ને? આ ઘણું જબરજસ્ત આપણે દાખલો લીધો તો ડ્રાઈવરનો, બરોબર ને, કે ડ્રાઈવર શું થાય શરૂઆતની અંદર જ્યારે ડ્રાઇવિંગ શીખતો હોય ત્યારે એને બધું ધ્યાન રાખવું પડે કે કયો ક્લચ છે, કયો ન્યુટ્રલ છે, બરોબર ને, કયો ગિયર છે, પછી શું કરવાનું છે, બધું ખૂબ ધ્યાન રાખવું પડે. પણ જ્યારે ઘણા કિલોમીટર એ ચલવે, બરોબર, અને પોતાને એને પ્રેક્ટિસ થઈ જાય પછી તો કેવું છે, પછી તો જ્યારે કોઈ વસ્તુ સામે આવી જાય તો એને વિચારવું પડે, એના પગ પણ એ જગ્યાએ બ્રેક પર જતા રહે, બરોબર, સ્પીડ વધારવાની છે તો એને નીચે થોડું જોવું પડે અને વિચારવું પડે, સીધી ઓટોમોડની અંદર આવી જાય, બધું આવી રીતે ચાલતું હોય. એવી રીતે જ્યારે કોઈ ભક્ત બને છે, બરોબર, જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે ત્યારે કેવું છે, હંમેશા ભગવાનને યાદ કરી શકે છે, બરોબર. તમે પ્રભુપાદ જુઓ, આપણા ઘણા બધા એવા લાખો ભક્તો છે, બરોબર, કે આ વસ્તુને ફોલો કરે છે, બધું જ એના પોતે કાર્ય બધા જ કરે છે, મોટી મોટી કંપનીઓ ચલાવે છે, પોતાના બિઝનેસ ચલાવે છે, પોતાનો પરિવાર ચલાવે છે, બરોબર, પણ છતાં આવી રીતે કેવું છે કે પોતે ઓટોમોડની અંદર કાર્ય કરી શકે છે, કે ઇન્દ્રિયો કરે છે બધું કાર્ય, બરોબર ને? અને એ જરૂરિયાત છે, બરોબર, કે હું મને જે જવાબદારી ભગવાન દ્વારા આપવામાં આવેલી છે કે પરિવારની કે એની, બરોબર ને, તો એ પ્રમાણે મારે કાર્ય કરીને જે મને ફળ પ્રાપ્ત થાય છે ભગવાનને અર્પણ કરવાનું છે. પોતાને ફળનો ભોગી નથી બનવાનો. તો ભગવાને શું કીધું કે જે કર્મફળ પ્રત્યે આસક્ત નથી, બરોબર, કે જે ફળ પ્રાપ્ત થાય વાંધો નહીં, અને જે ફળ પ્રાપ્ત થશે એ ભગવાનને અર્પણ કરે છે, એ સંન્યાસી છે, હે ને? તો આ વસ્તુ જોવાનું છે, બરોબર. તો 10મા શ્લોકની અંદર ખૂબ મહત્વનું છે, બરોબર, કે અનુવાદમાં ભગવાન શું કહે છે, બ્રહ્મણાદાય કર્મણી સંગમ તત્યા કરોતિ યઃ લિપ્યતેન સ પાપેન બ્રહ્મપત્ર મિવાંભસા. જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને અનાસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, તે જેમ કમળપત્ર જળથી અસ્પર્શ રહે છે, એમ પાપ કર્મોથી અલિપ્ત રહે છે, બરોબર. તો શું થાય છે કે આ તો તમને ખબર છે, બરોબર, કે સંસાર તો નકરો આપણે ધીમે ધીમે આ દુખાલયમાં શાશ્વતમ છે, અને એ એક દલદલની અંદર છે, આપણે કીચડની અંદર છે, બરોબર. ઘણા એવા ભાગ્યશાળી ભક્તો હશે કે એમને અગર ભક્તિ કરી છે છઠ્ઠા ધ્યેય પ્રમાણે, તો એમને એવા શ્રીમંત કુટુંબની અંદર કોઈ એવા જ્ઞાની લોકોના કુટુંબની અંદર જન્મ પ્રાપ્ત થયો હશે તો એમને સારું છે. મોસ્ટ ઓફ કેવું છે, બધાને એવા પરિવારની અંદર બધાને અલગ અલગ જગ્યાએથી બધા છે, બરોબર, તો બધાની પરિસ્થિતિ પણ એવી હોય, તો આપણને ખબર પડે કે ખરેખર આ દલદલ છે, બરોબર, તો એની અંદર કેવી રીતે નીકળવું. તો અંદર ખૂબ સરસ છે, આપણને ભગવાન ઉદાહરણ દ્વારા સમજાવે છે કે જેવી રીતે કમળ, બરોબર, કમળ ક્યાં આગળ ખીલે, તો કાદવમાં જ ખીલે, પણ કોઈ દિવસ એને કાદવ એને સ્પર્શી ના શકે, એના પર એને પાણી પણ સ્પર્શી ના શકે, તો શું થાય, એના પર એક કોટિંગ લાગી જાય, બરોબર, કોટિંગ લાગેલું હોય, જે મીનનું કોટિંગ હોય ને, એના કારણે પાણી પણ એને સ્પર્શી ના શકે. તો આવી રીતે જ્યારે કેવું છે, કોઈ પણ વ્યક્તિ આ કમળની જેમ જ્યારે આવા સંસારના દળદળની અંદર હોય, બરોબર, પણ જ્યારે કર્મફળ જો ભગવાનને સમર્પિત કરી દે અને અનાસક્ત થઈને પોતાનું કર્તવ્ય કર્મે, તો પોતે એ સમજે કે આ આગળના પૂર્વજન્મના કારણે હું આ સિચ્યુએશનમાં છું, અને હવે મારે આજે જાણ્યા પછી મારે આ જવાબદારી નિભાવવાની છે, સારી રીતે આગળ કેવી રીતે પ્રોગ્રેસ કરવાનું છે, બરોબર, એ વિચારીને શું કરે, પોતે સ્થિર થઈ જાય અને પોતાના કાર્યો તો કરે જ, જેવી રીતે કમળ છે એવી રીતે. એમ લાગે ઘણીવાર આપણને ભક્તો હોય, બરોબર ને, ઘણીવાર ઘણા બધા એવા કાર્યોની અંદર લાગેલા હોય, બરોબર, કે જે પરિસ્થિતિની અંદર છે ત્યાં આગળ એનું જીવન નિર્વાહ ચાલતો હોય, બરોબર, તો આપણને એવું લાગે કે આ થોડું ખરેખર આ કેમ આવું કરી રહ્યા છે, બરોબર ને. પણ કેવું છે કે એ ભગવાને કીધું છે કે જે સ્થાન છે, બરોબર, એ છોડવાનું નથી, જે વર્ણ છોડવાનું નથી, અને એ જ જગ્યાએ રહીને ભક્તિ કરવાની છે, બરોબર, અને જે ફળો છે ભગવાનને સમર્પિત કરવાના છે. તો આપણે આ જ્યારે કમળનું દ્રષ્ટાંત લઈએ ત્યારે આપણે સંસારની અંદર બધા જ કાર્યો કરીએ, બરોબર, પણ છતાં પણ આપણને પાપ લાગશે નહીં, કેમ કે ફળો આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. ભગવાન શું કહે છે, જે મને અર્પણ કરીને ખાય છે, બરોબર, તો એ પાપથી રહિત હોય છે. તો આપણે એ વસ્તુ વિચારવાની છે, બરોબર. આગળ શું કહે છે ભગવાન, ખૂબ સરસ કહે છે, યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. હવે જે ભક્તો છે જેને જ્ઞાન પ્રાપ્ત કરી દીધું છે, બરોબર, તો અનાસક્ત થઈને શરીર, બરોબર, મન, બુદ્ધિ, તો શરીરને શું કરાય, ભગવાનની સેવામાં લગાવવાનું, બરોબર, મનને ભગવાનના વિચારોમાં, બરોબર, અને બુદ્ધિ તો કેવું છે, આપણે ભગવદ્ ગીતા ભાગવતમ શીખવા માટે. તો એ લોકો બી તમે જોશો ને કે આપણા જય પતાકા સ્વામી મહારાજ, બરોબર ને, તો સાંજે જ્યારે કેવું છે, જ્યારે રાતની શરૂઆત થાય ને ઊંઘતા પહેલા એ દરરોજ કૃષ્ણ બુકને વાંચે પોતે,
બરોબર, ચેતનની ચરિતામૃત વાંચે, તો રોજ વાંચતા હોય છે. તો જો તમે એમની એપ્લિકેશન જોશો ને, જયપતાકા સ્વામી મહારાજની એપ્લિકેશન એની અંદર રોજ પોસ્ટ કરે કે હું આટલા અડધો કલાક વાંચ્યું, 20 મિનિટ વાંચ્યું, એવી રીતે. તો આપણે પણ કેવું છે કે જ્યારે 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 પણ આપણને સમય મળે ને, જો આપણને એ લોકો, એમને બધું જ જ્ઞાન છે, બધું જ ખબર છે, પણ કેવું છે કે વારંવાર રિપીટ કરે, વારંવાર રિપીટ કરે છે. જેવી રીતે અહીંયા આગળ આપણી પાસે એવા ઘણા બધા ભક્તો છે. શું છે કે મોહનસિંહ પ્રભુજી છે, બરોબર, તો એ આ ઘણા સમયથી જોડાયેલા છે, બરોબર ને. અર્ચના માતાજી ઘણા સમયથી એ લોકો જોડાયેલા છે. પણ કેવું છે, દરેક વખત સાંભળે છે ને, તો કંઈક ને કંઈક આપણને પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અમને પણ આવું બધું અમુક વાર જોઈએ છે, બધાને અનુભવ શેર થાય છે, તો અમને પણ એવું થાય કે હા, ખરેખર આ થોડું ડિફરન્ટ એંગલથી, બરોબર ને. તો આપણે દરેક એંગલથી આપણે આ વસ્તુને સમજી શકીએ. અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિ હેતુ માટે, એટલે ઇન્દ્રિયો તો બધી એની એક્ટિવ જ હોય છે, બરોબર. બોલવાનું તો ભગવાન માટે બોલે, બરોબર. પછી જુએ તો ભગવાનના દર્શન કરે, કાનથી ભગવાન વિશે સાંભળે. તો એક્ટિવ તો રાખે જ બધા યોગીજનો, બરોબર ને. પણ આ શું છે, આત્મશુદ્ધિ માટે. એટલે ભગવાન અહીંયા આગળ ફરી એક બતાવે છે, સંસારી નહીં, કે સંન્યાસી તરીકે પણ એનું કાર્ય એને ચાલુ જ રાખવું જોઈએ. ને આગળ કહે છે, ભગવાન શું કહે છે, ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણ કે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી, તથા જે પોતાના શ્રમના ફળોનો લોભી છે, તે બદ્ધ થઈ જાય છે. હે ને. તો ખૂબ સરસ કહે છે, ભગવાન શું કહે છે, મને પરમ શાંતિ પામે છે, બરોબર. તો શું થાય કે સંલગ્ન હોતો નહીં. હવે જે કોઈ ભક્તિ કરતો નથી, બરોબર ને, તો શું કરે છે, પોતાને ભોગી છે, અને જે ખોરાક લે છે એ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે ખાય છે. તો શું થાય છે, એને કારણે એને કર્મ બંધન લાગે છે. અને પછી શું થાય, એનું એ કર્મનું બંધન લાગે. અને એ પ્રમાણે પછી કેવું છે કે એની નેક્સ્ટ બર્થ બી નક્કી થાય, બરોબર. અને આ જન્મની અંદર પણ એનું નક્કી થાય કે કેવી કોન્શિયસ છે એની, બરોબર ને. કેમ કે તમે જુઓ છો, બરોબર, કે જે ભક્ત નથી હોતા, ઘણીવાર કેવું છે, ભલે સત્વગુણની અંદર હોય, બરોબર ને, તો પણ એ તરત ડિસ્ટર્બ થઈ જાય છે, બરોબર ને. અને ગમે તે કદાચ બહુ ઈચ્છા થઈ જાય, લોકોની વાતે લાગીને ખાઈ પણ લે, બરોબર. કે કેમ કે ઘણીવાર સતોગુણ, રજોગુણ, તમોગુણનું કોમ્બિનેશન ઇન્ટરચેન્જ થયા કરતું હોય, બરોબર. તો ઘણીવાર કોઈ લાગણીની અંદર, બરોબર, ને આની અંદર કેવું થાય કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ સારો છે, બરોબર, સત્વગુણી ભલે છે, બરોબર, ભક્તિની અંદર નથી, પણ પછી કેવું છે, એના બધું શાસ્ત્રનું જ્ઞાન નથી. તો કોઈ એવા મિત્ર છે, બરોબર, કે એની જોડે બિઝનેસ ડીલ છે, બરોબર. તો હવે એને ખુશ કરવા માટે પેલો વ્યક્તિ એવું કે ચાલ ને મારી સાથે, બરોબર ને. તો હવે એની જોડે કંઈક એને લાભ ઈચ્છા હોય, બરોબર ને, કે શું સત્વગુણની અંદર બી આપણને ઈચ્છા તો હોય ને કે કંઈક આપણને ફાયદો થાય એ માટે. પછી આવો બિઝનેસ પાર્ટી હોય એની અંદર કે ચાલો ચીલ કરીએ, બરોબર ને. તો શું કરે, એને પછી પીવડાવવાની કોશિશ કરે. તો પેલો કે મારે થોડો ફાયદો થશે, ચાલ ને થોડુંક પી લઉં, બરોબર ને. કઈ પેલે થવાનું છે, અજામિલ જેવું. જોવાથી કઈ ફાયદો થવાનો છે, બરોબર, શું નુકસાન થશે. તો અજામિલ થોડુંક પેલી વેશ્યાનું અને જે શુદ્ર પુરુષનો શું કહેવાય, ખરાબ એની જે એની રતિકીડાની અંદર વ્યસ્ત હોય છે, એ જોવે છે, અને તરત જ એની કોન્શિયસ કેવી ચેન્જ થઈ જાય છે. તો આવી રીતે અહીંયા આગળ આવી રીતે બદ્ધ થવાની સંભાવના રહે છે. પછી શું થાય, ધીમે ધીમે એનું પતન થઈ જાય, બરોબર. અને પછી જોડાય. જો આગળ જોઈએ તો ખૂબ સરસ આ ઘટના આપણે જોઈ હતી નુગરાજાની, લેવલ 1 ની અંદર. કોઈને બધાને યાદ છે, કોઈને યાદ નહીં હોય તો આપણે ફરી રિપીટ કરી શકીએ છીએ. કોઈને હેન્ડેસ કરી શકો છો જો યાદ ના હોય તો, બરોબર ને. તો નુગરાજા ઘણી બધી એવી સારી પ્રવૃત્તિઓ કરે છે, હે ને. આપણે ટૂંકમાં લઈ લઈએ. પણ કેવું છે કે જે દાન કરતા હોય છે એની અંદર થોડીક ભૂલ થઈ જાય છે, બરોબર, સામાન્ય એવી ભૂલ થઈ જાય છે. પણ જે દાન પ્રાપ્ત કરે છે એ બ્રાહ્મણો છે, એમનાથી થોડા નિરાશ થઈ જાય છે, બરોબર. અને નિરાશ થવાને કારણે એનું ફળ એમને લાગે છે, બરોબર. એમ તો એમને ખુશ કરવા માટે દાન આપતા હતા, પણ થોડી ભૂલ થવાને કારણે આ લોકો નિરાશ થઈ જાય છે. તો પછી નુગરાજાને જ્યારે યમરાજ પાસે મોકલવામાં આવે છે, ત્યારે યમરાજ પૂછે છે કે કયા ફળનું તારે પહેલું જોઈએ છે. તો એ કે મને ખરાબ કર્મનું ફળ પહેલું આપો. તો કે નિરાશ થયા હતા એને કારણે તમને આવું ગરુડની શરીર પ્રાપ્ત થશે, બરોબર. અને જે સારા કર્મો કર્યા છે એના કારણે તમને ભગવાનનું દર્શન થશે, બરોબર. તો ગરુડનું એવું શરીર પ્રાપ્ત થાય છે. અને પછી દ્વારકાની અંદર ભગવાનના બાળકો રમતા હોય છે, એ આવે છે, બરોબર. એ ગરુડીને કૂવામાંથી કાઢે છે, અને એ નુગરાજા આવે છે અને પોતે શિકાર કરે છે, બરોબર. તો આવી રીતે નુગરાજાએ સારા કાર્ય કર્યા હતા. તો આપણે પેલું કેવું છે, ઘણીવાર આપણે કાલે પેલા માતાજી નહોતા પૂછતા એવી રીતે કે આપણે માનવ સેવા એ માધવ સેવા, બરોબર ને. પણ એની અંદર બી કેવું છે કે જો ભગવાનની સેન્ટરમાં ના હોય, બરોબર, તો આ પરિસ્થિતિ થઈ શકે છે, બરોબર. કે આપણે ફળદાયી પ્રવૃત્તિ, કે આપણે ઘણું કેવું છે કે આપણે સંતોષ માટે ઘણીવાર કેવું છે કે ઉચ્ચ લોકની પ્રાપ્તિ થાય, બરોબર, અને મને બીજા ફળ પ્રાપ્ત થશે એમ વિચારીને આપણે આવી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ, બરોબર. પણ આવી પ્રવૃત્તિઓ ઘણીવાર આપણને બાંધે છે. અને ભગવાન આપણને કંઈક ચોથા અધ્યાયની અંદર શું કીધું કે કર્મ અને વિકર્મ બંને સારું નથી. કેમ કે પેલું પુણ્ય કર્મ આપે છે અને આ પાપ કર્મ આપે છે. તો એ પણ આપણને બાંધે છે, પેલું પણ બાંધે છે. તો આપણે અકર્મ કરવાનું છે. તો હંમેશા કેવું છે, ભગવાનની પ્રસન્નતા અર્થે કાર્ય કરવાનું છે. અને આ ખૂબ સરસ
છે બરોબર. જો આપણે આ સારી રીતે સમજી શકશું બરોબર ને, તો આપણને આ જ્ઞાનનો મંચ બરોબર કે જ્ઞાનને કેવી રીતે જાણવું અને આ કોઈ પણ કાર્ય થાય છે એની અંદર જે ત્રણ કર્તા કેવી રીતે કાર્ય કરે છે બરોબર ને, એ આપણે જાણવાની કોશિશ. તો પહેલો કર્તા છે જીવ છે બરોબર. ભગવાન ખૂબ સરસ કહે છે, સર્વકર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વસી નવદ્વારે પુરે દેહી નિવ કુર્વન્ન કારયન. જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કાર્યોનો પરિત્યાગ કરે છે, ત્યારે તે નવ દ્વારવાળા નગર ભૌતિક શરીરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહી શકે છે. હવે પોતાની પ્રકૃતિને બરોબર ને, જીવની ઓરિજિનલ પ્રકૃતિ શું છે? તો સચ્ચિદાનંદ છે બરોબર, ગુણાતીત એટલે ભગવાનનો અંશ છે. તો હવે એ પોતાની પ્રકૃતિને ધારણ એટલે ગુણાતીત અવસ્થાની અંદર તો શું કરે? ગુણાતીત અવસ્થાની અંદર કાર્ય તો બધું કરતો જ હોય બરોબર ને, પણ એને કોઈ એને ફળની ઈચ્છા ના હોય. તો હવે આવી પરિસ્થિતિની અંદર કેવું છે કે નવ દ્વાર વાળા બરોબર. તો કોઈને યાદ છે કયા કયા નવ દ્વાર છે? હરે કૃષ્ણ. 2 હાથ 2 પગ, નાસિકા, મોં, ગુદા અને લિંગ, જનેન્દ્રિય. ઓકે પ્રભુજી, હા એટલે હાથ અને પગ પ્રભુજી એને નવ દ્વારમાં નહીં આવે. તો જો આપણું મોં બરોબર ને, અને 2 નાક, 2 કાન, 2 આંખો, આપણું જનેન્દ્રિય અને ગુદા બરોબર. તો ટોટલ 9 થશે બરોબર. તો આપણા આ 9 દ્વાર વાળું શરીર કહેવામાં આવ્યું છે બરોબર. હવે આમાં કેવું છે કે આગળ જોઈએ બરોબર, કે કર્તાનું જ્ઞાન કે 9 દ્વારા શરીર વાળા એટલે આપણે જે આ બરોબર કે આ જે દ્વાર છે બરોબર, આપણે જે દ્વાર છે એના દ્વારા વિવિધ આપણી પ્રવૃત્તિઓ થતી હોય છે બરોબર. અને આપણે કર્મનું કોઈ ફળનું સર્જન કરતા નથી બરોબર, કર્મના ફળોનું સર્જન કરતું નથી બરોબર. અને તો આપણે કોઈના કર્મનું ફળનું તો આપણે સર્જન નથી કરતા બરોબર, પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવાની અંદર આપણે પ્રકૃતિ દ્વારા આપણને પ્રદાન કરવામાં આવે. તો આપણે કેવી રીતે કરી શકીએ કે હું માનો માલિક છું બરોબર ને? તો આપણે શું કરીએ કે આપણે માલિક જ નથી બરોબર, કે ભગવાન દ્વારા બધું પ્રાપ્ત થાય છે જેમ જેમ આપણા પુણ્ય કર્મો પ્રમાણે. તો પણ કેવું છે કે જ્યાં સુધી ભગવાનની ઈચ્છા નહીં હોતી બરોબર, ત્યાં સુધી આ વસ્તુઓ પ્રાપ્ત નથી થતી. તો આપણે કઈ પ્રકારના કરતા છે બરોબર? તો આપણે કરતા જ નથી, તો ત્યાગ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી બરોબર. પણ જ્યારે આપણે કર્મફળનો આવી રીતે ત્યાગ કરીએ છીએ બરોબર, તો આપણને ખુશી થાય છે બરોબર. કે ઘણા લોકો ખુશી માટે કરતા હોય છે બરોબર ને, અને એ નેચરલી હોય છે. અને બીજો કરતા કોણ છે? ભૌતિક પ્રકૃતિ. તો જીવ શું કરે છે? ઈચ્છા કરે છે. અને ભૌતિક પ્રકૃતિ એ બીજો કરતા છે. તો આગળ ભગવાન ખૂબ સરસ કહે છે કે શરીર રૂપી નગરનો સ્વામી એવો દેહધારી જીવાત્મા કર્મ ઉત્પન્ન કરતો નથી કે લોકોને કર્મ કરવા પ્રેરિત કરતો નથી અને કર્મના ફળનું સર્જન પણ કરતો નહીં. આ બધું તો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા જ થાય છે. કયો? સતોગુણ, રજોગુણ અને તમોગુણ. તો આપણે કેવું છે, આપણે જે પ્રકૃતિ સિલેક્ટ કરી છે રજોગુણી બરોબર ને, કે તમોગુણી કે સત્વગુણી, એ પ્રમાણે આપણે કાર્ય કરી છે બરોબર. 14મા અધ્યાયની અંદર આની અંદર આપણે ડિટેલમાં જોઈશું બરોબર ને, પણ આની અંદર જ આપણે સમજવાની કોશિશ કરી. આગળ ત્રીજા કરતા બરોબર ને, ત્રીજા કરતા કોણ છે? પરમેશ્વર છે. તો ભગવાન શું કહે છે કે પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી, પરંતુ દેહધારી જીવો અજ્ઞાનના કારણે મોહગ્રસ્ત થાય છે, જે તેમના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે બરોબર. તો ભગવાન પાપ કે પુણ્ય ગ્રહણ કેમ નથી કરતા? કેમ કે ભગવાન આપણને ખૂબ જ પ્રેમ કરે છે. ભગવાન એવું ઈચ્છતા જ નથી કે આપણે અહીંયા આગળ રહીએ છીએ, એટલે જ આપણને સીધું સીધું કહે છે ને કે દુઃખાલયમાં શાશ્વતમ, દુઃખાલયમાં શાશ્વતમ, અહીંયા આગળ તને દુઃખ પ્રાપ્ત થશે બરોબર. અને ઉપર જઈને બી પાછું નીચે આવવું પડશે, તો આપણને બતાવે છે બરોબર. પણ આપણે જે જીવો છે, આપણે પોતાની ભોગવવાની ઈચ્છાને કારણે, આપણે અજ્ઞાનને કારણે, આપણે વસ્તુઓની અંદર વ્યક્તિઓની અંદર લાગેલા છે બરોબર. એને કારણે આપણું વાસ્તવિક જ્ઞાન છે બરોબર, કે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું, મારે ભગવત ધામમાં રહેવાનું છે બરોબર. પણ અહીંયા આગળ આપણે તો બી દલદલમાં ફસાયેલા છે અજ્ઞાનને કારણે, હે ને? બરોબર. આગળ ખૂબ સરસ બરોબર કે સમજવાની આપણે કોશિશ કરીએ. તો ત્રણ કરતા કેવી રીતે સમજવું બરોબર, આત્મજ્ઞાન બરોબર. કે પહેલું કેવું છે કે જીવ ઈચ્છા કરે છે બરોબર, અને ભગવાન એને સેમસંગ કરે છે અને પ્રકૃતિ એને પ્રોવાઈડ કરે છે બરોબર. તો ખૂબ સરસ આ ઉદાહરણ દ્વારા આપણે જોઈ શકીએ બરોબર. હવે કેવું છે, સિમ્પલ વસ્તુ છે કે કોઈ વ્યક્તિ છે કે એ તમોગુણ સિલેક્ટ કરે છે. તમોગુણ એટલે શું કરે છે કે આપણે કોઈ પણ રિલેટેડ લઈ શકીએ બરોબર ને. તમોગુણની અંદર એ વ્યક્તિ શું કરે છે કે જે મોબાઈલ હોય એની પાસે બરોબર ને, તો એ કેવું છે, ખરાબ ખરાબ એવા વિડીયો જોશે મોબાઈલની અંદર, હે ને? હવે ખરાબ વિડીયો જોવા એટલે એ તમોગુણ છે બરોબર. આપણને ઘણીવાર શીખવામાં આવતું હોય, પણ સ્કૂલની અંદર પણ શીખવામાં આવે ને કે આ વસ્તુ આ ખરાબ છે બરોબર, કે આવા ખરાબ વિડીયો ના જોવા જોઈએ બરોબર. તો હવે શું થાય, એ ખરાબ વિડીયો જોશે એટલે એની ચેતના પર અસર થશે બરોબર. અને ચેતના પર અસર થશે એટલે શું કરશે, એ કોઈ દીકરી છે, કોઈ માતા પ્રત્યે ખરાબ ભાવ રાખશે, અને એને શું કરશે, એના પર એ બળાત્કાર કરવાની કોશિશ કરશે, હે ને? તો શું થશે, હવે આજે
એને તમોગુણ સિલેક્ટ કર્યો, બરોબર. મોબાઈલની અંદર તો ભજન પણ આવે છે, ભગવાનનું પણ આવે છે, આપણે બધા મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ ને, પણ એ વ્યક્તિએ ખરાબ જોવાનું પસંદ કર્યું, એટલે એને શું કર્યું, એને તમોગુણ પસંદ કર્યો. હે ને? હવે તમોગુણને કારણે એની કોન્શિયસ, એની ચેતના દૂષિત થઈ, બરોબર. અને પછી એ જ્યારે માતાજી કે કોઈ દીકરી પર, સ્ત્રી પર કોઈ બળાત્કાર કરે છે, બરોબર. તો હવે બળાત્કાર કરે છે એટલે શું થાય છે, એની અંદર કેવું થાય કે હવે આ જે ઈચ્છા છે, બરોબર, એની, બરોબર, એને કારણે કેવું છે કે જે ભગવાન શું કરે છે કે પહેલા તો ના જ પાડે, બરોબર ને, કે આ બિલકુલ બરાબર નથી. પણ એ પોતે જ્યારે આવું જોવે છે ત્યારે પોતાના પર સ્વયં કંટ્રોલ કરી શકતો નથી, બરોબર. તો પછી શું થાય કે એ પ્રકૃતિને ઓર્ડર આપવામાં આવે, બરોબર ને. તો હવે પ્રકૃતિ દ્વારા હવે કોણ ફસાશે, બરોબર ને. તો કે જે અગલા જન્મની અંદર એવું કોઈ એના પર અત્યાચાર કર્યો હશે ને, હે ને, એવી કોઈ સ્ત્રી છે, એવું કોઈ એવી વ્યક્તિ છે, બરોબર ને, એને એને આગળ કરવામાં આવશે, બરોબર ને. એ આગળમાં આવશે, તે વખતે એની સામે આવશે, બરોબર ને. અને સામે આવશે એટલે જે આજે જીવે ઈચ્છા કરેલી છે, બરોબર ને, એ પ્રમાણે એના પર શું થશે, એના પર બળાત્કાર થશે, બરોબર ને. કેમ કે અગલા જન્મની અંદર જે કર્મો કરીને આવ્યા હોય ને, એને આ જન્મની અંદર આવી રીતે એને સિચ્યુએશન, એટલે ઘણીવાર આપણને કેવું થાય, આપણને કન્ફ્યુઝ થાય. કેમ કે આ જે જ્ઞાન છે ને, એના માટે સત્વગુણ સમજવા માટે ખૂબ જ જરૂરી છે. જો સત્વગુણની અંદર હશો ને તો જ આ સમજી શકાશે, બરોબર. બાકી આપણે સ્વીકારીએ જ ના, બરોબર. આવી રીતે કેવી રીતે હોય, બરોબર ને. તો હવે કેવું છે, એની અંદર જ્યારે એ વ્યક્તિને આગળ આવશે તો પછી શું થશે કે જેને અગલા જન્મની અંદર એવો બળાત્કાર કર્યો છે, જે માતાજી છે, ગમે તે છે, બરોબર ને, તો એના એના કર્મો નષ્ટ થશે આ જન્મની અંદર, બરોબર. પણ જેને ઈચ્છા કરેલી છે, બરોબર, તો એને શું, એ પોતે પાપની અંદર આવશે, એને એનું પાપનું ફળ લાગશે, બરોબર. તો શું થશે, જે આ જીવે પાપ કર્યું છે એનું એનું પાપનું ફળ લાગશે. હવે અને પેલો જે જીવ છે એમાંથી મુક્ત થશે, બરોબર. પણ એનું એનું જો આગળ તમે જો કારણ જોશો ને, તો શું થશે ખબર તમને, કે આપણે જે મનુસ્મૃતિની અંદર જવું પડે, બરોબર ને. મનુસ્મૃતિ, એમ તો ઘણા લોકો મનુસ્મૃતિનો ખૂબ જ વિરોધ કરતા હોય છે અજ્ઞાનને કારણે, બરોબર. તો એની અંદર કેવું છે કે બધા કાયદા કાનૂન બતાવવામાં આવેલા છે, બરોબર. કે અમુક વ્યક્તિ જે બળાત્કાર કરે, બરોબર, કોઈની પ્રોપર્ટી લૂંટી લે. આપણે જોઈએ ને 6 આતતાઈઓ જોયા હતા. હરે કૃષ્ણ, કોઈને યાદ છે? હરે કૃષ્ણ. 6 પ્રકારના આતતાઈઓ હતા. શૈલેષ પ્રભુજી, મુકેશ પ્રભુજી, યાદ છે? કૃષ્ણ પ્રભુજી, હા. અ, ઝેર આપનાર, ઘાતક શસ્ત્રથી હુમલો કરનાર, જમીન હડપનાર, ધન સંપત્તિ લૂંટનાર, સ્ત્રીનું અપહરણ કરનાર ખૂબ અને સરસ. ક્ષત્રિય. જમીન પડાવી લેનાર માતાજી, બરોબર ને. હરે કૃષ્ણ. હા. હા. તો આ 6 પ્રકારના આતતાઈઓ, બરોબર. તો હવે હું શું થાય કે એનો વધ કરવો જોઈએ શાસ્ત્રની અંદર. કેમ વધ કરવાનું કીધું છે? કેમ કે જો આ જ જન્મની અંદર જો એનો વધ ના થાય તો બીજા જન્મની અંદર પોતે બચી ગયો હશે, બરોબર, તો એવી રીતે અચાનક આવી રીતે એને પ્રાપ્ત થશે. કેમ કે પછી એ જન્મની અંદર સારા પુણ્ય કર્મ પણ એને કર્યા હોય, પછી એને કે મેં પાપ કરી નાખ્યું એટલે સારા કાર્ય કરવાની એ કોશિશ કરે, હે ને. તો પછી એને કેવું, એવા પુણ્ય કર્મ પ્રાપ્ત થતું, એને સારી જગ્યાએ પ્રાપ્ત હોય. તો આપણને પછી ઘણીવાર આવી રીતે ના સમજાય કે એ ઘણો સારો માણસ હતો, ઘણી સારી હતી, તો એના પર કેમ આવો અત્યાચાર થયો, બરોબર. પણ જે અગલા જન્મની અંદર જે કર્મો એના બાકી રહ્યા છે, અહીંયા આગળ આવ્યા છે, તો એના પર અત્યાચાર થશે, એના કર્મો પૂરા થશે, બરોબર. અને આવી રીતે કેવું છે, એ પોતે કર્મોથી છૂટશે, હે ને, બરોબર. કેમ કે એ બચી ગયો હતો, બરોબર. કેમ કે એ શું થાય, અત્યારે તો તમે જુઓ છો કે સંવિધાનની અંદર, બરોબર, સંવિધાન આપણું આઈપીસી પેનલ કોડ, એની અંદર કેટલો અન્યાય થાય છે કે જે લોકો શું કરે છે, જે પૈસાવાળા છે, બરોબર, જેનો કોઈ નેતા જેવા છે, પોતે શક્તિમાન છે, શું કરે છે, સામાન્ય લોકોને ફસાવે, મજૂર કરી દે કે હું તને આટલા પૈસા આપી જાય તો આનું મર્ડર કરી નાખ, પેલું કરી નાખ, બરોબર. આવી રીતે એ લોકોને ફસાવતા હોય છે, બરોબર. તો એ લોકો બધા કેવું છે, બચી જાય છે, બરોબર, બચી જાય છે. પણ કુદરતના કાયદા તો બહુ જબરજસ્ત છે, બરોબર. એને જો સમય હંમેશા કેવું છે, સરકારના કાયદામાંથી તમે બચી શકો છો, બરોબર, તમે એવો વકીલ રોકીને તમે પૈસાના જોર પર, પણ ભગવાનના કાયદામાંથી ક્યારેય નહીં છૂટી શકો, બરોબર ને. તો શું થાય, એ જ્યારે આવા કાર્યો કરેલા લોકો છે, બરોબર, સાયકલ એનું પાસ થાય, બરોબર, જેના પુણ્ય કર્મ હોય, બરોબર, એ પૂરા થાય, તો જ્યારે આ સાયકલ આવે ત્યારે એ પકડાય, બરોબર. તો પકડાય, એના પર એવો અત્યાચાર થાય, અને જે આ જીવે અત્યાચાર કરેલો છે, બરોબર ને, તો એને જો પછી કેવું છે, એ પોતે હવે આપણે સમજી લીધું કે આ જો હવે તમોગુણી છે, બરોબર ને, એને જે બળાત્કાર કર્યો છે, પણ હવે શું કરશે, એ પોતે એવો વકીલ રોકશે, બરોબર. પછી સામેવાળી વ્યક્તિને પૈસાની લાલચ આપશે, હે ને, કે પછી એના માતા પિતાને લાલચ આપશે, બરોબર, દબાવવાની કોશિશ કરશે, બરોબર. પણ તું ભગવાનના કાયદાથી થોડો છૂટશે, બરોબર ને. એ બીજા જન્મની અંદર, બરોબર, લપેટાશે, પકડાશે ગમે તારે, બરોબર. તો પછી આપણને એવું લાગે કે આનો ઘણો સારો માણસ હતો, તો આનો કેમ અચાનક વધ થઈ ગયો, આને કેમ આવું થયું. તો આ કન્ફ્યુઝન આપણું તરત નીકળી જાય, બરોબર, હે ને. કેમ કે આ કેવું છે, આ બધું સાયકલ ફરતું હોય, બરોબર. અને જે એની અંદર બિલકુલ, કેમ કે
તમને ખબર છે બરોબર કે જ્યારે યુધિષ્ઠિર મહારાજ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરીને આવે બરોબર અને દુર્યોધન જ્ઞાન પ્રાપ્ત કરીને આવે તો એક એવો પ્રસંગ થાય છે એની અંદર કેવું છે કે 4 વ્યક્તિઓ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એક વ્યક્તિનું મર્ડર કરી નાખે છે અને પછી જ્યારે દુર્યોધનને કહેવામાં આવે છે કે આનો ન્યાય કર તો દુર્યોધન એવું કહે છે કે ચારે ચારને ફાંસી આપી દેવી જોઈએ બરોબર પણ જ્યારે શું કહેવાય યુધિષ્ઠિર મહારાજને કહેવામાં આવે છે કે આનો તમે ન્યાય કરો તો યુધિષ્ઠિર મહારાજ કહે છે કે જે આજે શું કહેવાય કે જે શૂદ્ર છે તો શૂદ્રને 6 મહિનાની જેલ કરીને એને છોડી દેવો જોઈએ બરોબર અને જે શું કહેવાય વૈશ્ય છે એને તો શું કહેવાય કે બે વર્ષની સજા કરીને છોડી દેવો જોઈએ અને જે આ ક્ષત્રિય છે તો ક્ષત્રિયને તો આજીવન કેદની સજા કરવી જોઈએ અને જે બ્રાહ્મણ છે તો બ્રાહ્મણને તો એને મૃત્યુદંડની સજા કરવી જોઈએ પણ હું એટલો બધો મીન્સ ક્ષત્રિય તરીકે એમને દંડ ના આપી શકું પણ આપણા જે કૃપાચાર્ય છે બરોબર આપણા જે કુળના આચાર્ય છે એ એમને દંડ કરશે બરોબર તો આવું બતાવે છે ને તો બધા એમ અવાક થઈ જાય છે બધા શકુનીન બધા શું કે આવું કંઈ હોતું હશે બરોબર ને કે એક જ આ ચારે મર્ડર કર્યું છે ને એમને બધાને અલગ અલગ કાયદો બરોબર પણ આપણે જ્યારે આ શું છે કે જીવને એને એવું જ્ઞાન પ્રાપ્ત નથી બરોબર એને કારણે જે તમોગુણ કેમ કે શુદ્ર વર્ગ હોય મજૂર વર્ગ હોય એ તમોગુણની અંદર હોય પેલા જે વૈશ્ય હોય એ રજોગુણ તમોગુણ મિક્સ હોય અને જે ક્ષત્રિય હોય એ રજોગુણની અંદર હોય અને જે બ્રાહ્મણ હોય એ સત્વગુણની અંદર હોય તો એને સમજની અંદર અન્ડરસ્ટેન્ડિંગ અંદર જેવા જેવા કાર્યો કરે મેં તમને કીધું ને કે આ લોકો શું કરે કે જેની જોડે પૈસા છે જે સુવિધા છે આ લોકો આવી રીતે બચવાની કોશિશ કરતા હોય છે પણ મનુસ્મૃતિના જે કાયદા છે એની અંદર કોઈ ના છટકી શકે એવા મજૂરને એવા સામાન્ય માણસને જો ફસાવેલો હશે તો ચોક્કસ એને ઓછી સજા થશે કેમ કે એક્ઝેક્ટ પરફેક્ટ વ્યક્તિને સજા થાય બરોબર પણ જ્યારે આપણે શાસ્ત્રોના શરણે ના આવીએ તો આપણને આ બધું કન્ફ્યુઝન થાય બરોબર ને કેમ કે તમે કેવું છે જો સરકારના કાયદાથી બચી શકો છો પણ આ જે કુદરતના કાયદા છે બરોબર એનાથી આવું થાય નહીં તો ભગવાન શું કરે કે ભગવાન છે ને આ વસ્તુને સેન્શન કરે પ્રવૃત્તિ પ્રોવાઈડ કરે બરોબર પણ જ્યારે આપણે ટોટલ કેવું છે સતોગુણ રજોગુણ અને તમોગુણથી પર થઈ જઈએ તો આપણે ગુણાતીત અવસ્થાની અંદર આવી જઈએ તો અહીંયા આગળ પ્રકૃતિ સાથેનો બરોબર આજે સતોગુણ રજોગુણ અને તમોગુણનો આપણો કોન્ટેક્ટ બિલકુલ એ ડિસ્કનેક્ટ થઈ જાય અને આપણે સીધા કેવું છે ભગવાન જોડે કોન્ટેક્ટની અંદર બરોબર ને એટલે ભગવાનના ભક્તને બધું જ ખબર હોય બરોબર કયા કારણથી મને દુઃખ છે બરોબર અને કેમ કે ઘણીવાર કેવું હોય કે તમે સામાન્ય પરિસ્થિતિ અંદર જોજો કે જે ભક્ત હશે ને તો એને ઘણા બધા દુઃખ આવે બરોબર ને ઘણી બધી સમસ્યાઓ આવે ઘણીવાર દુઃખી થઈ જાય બરોબર પણ જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત કરે તો એને ખબર પડે કે આ મારા કર્મો છે ને એ ઓછા થઈ રહ્યા છે બરોબર કે મેં અગલા જન્મની અંદર જે કર્મો કર્યા છે એ મારા ડાઉન થઈ ગયા છે એ પોતે સ્વીકારે બરોબર હે ને અને તો એના કારણે એ દુઃખી ના થઈ જાય ઘણીવાર કેવું હોય કે ઘણીવાર એવા સારા એવા પ્રભુજી હોય માતાજી હોય બરોબર ને કે અચાનક જ એમની જોડે એવું થઈ જાય કેમ કે જન્મથી જ સારો કાર્ય કરતા હોય બરોબર પણ જે પુણ્ય કર્મો આપણા જે હોય એનું ભાતું પૂરું થઈ ગયું હોય તો પછી જે પાપ કર્મનું શરૂ થતું અચાનક એનું ફોલ ડાઉન થઈ જાય બરોબર કે અચાનક કોઈ એને ફસાવે ગમે તે કોઈ આડકતરી રીતે ફસાવે તો એ તરત જ સ્વીકાર કરી લે શું કરે કે વિચાર કરે હા મારા કદાચ પૂર્વજન્મના એવા કર્મ ફળો છે ને એને કારણે મારું પતન થઈ ગયું બરોબર તો એ કોઈ દિવસ એ લોકો કોઈ દિવસ માળા ના છોડે ભક્તિ ના છોડે ભલે ને ગમે તેવી પરિસ્થિતિ હોય બરોબર ભગવાનને કોઈ દિવસ દોષ ના આપે બરોબર કે ભગવાન શું કીધું પુણ્ય કર્મો પાપ કર્મો ભગવાન ગ્રહણ કરતા નથી બરોબર જે કરે છે એ બધું જીવ કરે છે અને પોતાની ઈચ્છાને સંતોષવા માટે કરે છે હે ને તો આ વસ્તુ જ્યારે આપણે સમજી લઈએ બરોબર તો આપણે કેવી રીતે કોઈને દુઃખી કરી શકીએ કોઈનું કેવી રીતે આચરણ કરીએ પણ જે ભક્તોને જે ખબર છે તો એ પછી એ કાર્યો કરવાની અંદર બિલકુલ સ્ટોપ કરી નાખે જે ખરાબ કાર્યોની અંદર બિલકુલ ના લાગે એને તો આ વસ્તુ આપણે સમજવાનું છે કે કાર્ય કેવી રીતે કરે તો આપણા જે સતોગુણ રજોગુણ બરોબર હવે તમે વિચારો કે આ કોઈ વ્યક્તિ છે સામાન્ય વ્યક્તિ છે મોબાઈલની અંદર આવી રીતે જોઈને બરોબર તો ઘણા બધા એવા સાયન્ટિસ્ટ હોય ડોક્ટર હોય છે તમે સમાજની અંદર જોવો છો ને ઘણા બુદ્ધિશાળી છો તો તમને બધાને આશ્ચર્ય લાગે કે આટલો મોટો ડોક્ટર થઈને આવું કર્યું બરોબર આટલો મોટો પૈસાવાળો થઈને આવું કર્યું આટલો બધો બુદ્ધિશાળી થઈને આવું કર્યું તમે તો જોશો એવા ઘણા બધા ડોક્ટરોનો કિસ્સા આવે બરોબર કે હવે તો એને તો એનું ફરજ છે કે કોઈ માતાજીને એનું શરીર તપાસવાનું છે બરોબર પણ છતાં એ કેવું છે કે તમોગુણની અંદર આવા કંઈક વિડીયો જોયેલા હોય ખરાબ વિડીયો બરોબર તો કંઈક એવા બળાત્કારના પણ કિસ્સા આવતા હોય તો હવે આવો ડોક્ટર છે કેવી રીતે કરે પણ કેવું છે આધ્યાત્મિક જ્ઞાનની અંદર શૂન્ય છે તો એકચ્યુઅલી કેવું છે કે હંમેશા આપણે બધા એવું વિચાર છે કે બ્રાહ્મણ પેલો શું કહે છે કે એન્જિનિયર ડોક્ટર છે બહુ બુદ્ધિશાળી પણ એવું નથી બરોબર કે જે આધ્યાત્મિક જ્ઞાન જે પ્રાપ્ત કરે છે એ જ બુદ્ધિશાળી છે અને પોતાની સ્વસ્થતાને પ્રાપ્ત કરી શકે છે અને સારી રીતે જીવી શકે છે બરોબર કોઈને કોઈ કન્ફ્યુઝન હોય તો માતાજી પ્રભુજી તમને પ્રશ્ન પૂછી શકો છો હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી પ્રભુજી અક્ષય પ્રભુજી રેખા માતાજી રવિના માતાજી કેમ કે આ સમજવું ખૂબ જ જરૂરી છે હરે કૃષ્ણ માતાજી પ્રભુજી સમજાયું હરે કૃષ્ણ હર્ષા માતાજી બધા કામમાં લાગેલા છે મુકેશ પ્રભુજી આ વસ્તુને કેવું છે કે આપણે સારી રીતે સમજી લઈએ બરોબર ને તો આપણા માટે હા પ્રભુજી સમજાય છે
ઓકે અચ્છા ઓકે માતાજી ના એટલે આમાં કેવું છે માતાજી કે થોડું એમ હાલ લાગે બરોબર પણ જો આ સમજી લઈએ ને તો આપણા માટે ઈઝી થઈ જાય. તો હવે જે ભગવાનનો ભક્ત છે એ કેવું છે બીજા અધ્યાયની અંદર ભગવાને શું કીધું કે હે અર્જુન આ ત્રણ ગુણોની પર થા બરોબર અને હું કહું એવી રીતે કાર્ય કર બરોબર. તો આપણે શું કરીએ પ્રકૃતિના અંડરમાં કાર્ય નથી કરવાનું આપણે ભગવાનના અંડરમાં કાર્ય કરીએ કેમ કે સતોગુણ રજોગુણ તમોગુણ છે જે પ્રકૃતિના અંડરમાં છે. દેવી યશી ગુણમમ ઇમમ માયા દુરાતયા મામેવે પ્રબધ્યંતે માયા મેતા તરંતી તે કે દેવી ગુણોની બનેલી માયા એ મારી શક્તિ છે ભગવાનના અંડરમાં છે. પણ જીવ શું છે જીવ બધું પ્રકૃતિને ભોગવાની ઈચ્છા હોય છે બરોબર અને એવા એવા કાર્યો કરે છે બરોબર. પણ જ્યારે એ જ્ઞાન પ્રાપ્ત કરી લે બરોબર ગુણાતીત તો આપણે આ વસ્તુ જાણવાનું છે બરોબર. તો આપણે કેવા છે આપણે જીવભૂત આત્મા છે જીવભૂત એટલે આપણને ભોગવાની ઈચ્છા છે અને જે બ્રહ્મભૂત આત્મા છે જે મુક્ત થઈ ગયા છે અને અમુક તો નિત્ય મુક્ત હોય બરોબર ને તો એ વારંવાર ભગવાનની લીલાની અંદર સામેલ થતા હોય છે બરોબર. તો આપણે બધી જીવનને કારણે આવું બધું આપણે કાર્ય કરી શકીએ છીએ કેમ કે આપણી એવી ભોગવાની ઈચ્છા છે બરોબર. તો એને કારણે કેવું છે આ કર્મનો સિદ્ધાંત છે બરોબર અને કર્મના ફળ પણ એવા છે પુણ્ય કર્મ પણ એવા છે. પહેલું જે ફળ આપણે જે કાર્ય કરી રહ્યા છે એ સંચિત રૂપે થાય એ થોડું ભેગું થાય પછી બીજ બને બરોબર. બીજ પછી શું થાય મોટું ઝાડ બને તો થોડું પાકવાની તૈયારી હોય એવું પરિપક્વ ફળ કહેવાય. અને જે ત્રીજું ફળ છે ચોથું ફળ છે એ પરિપક્વ ફળ છે. અત્યારે જે આપણે સુખ અને દુઃખ ભોગવી રહ્યા છે બરોબર ને એ આપણું પરિપક્વ ફળ છે. અને જે અચાનક જ આવી જાય છે ને એ જે પાકવાની તૈયારીમાં હોય ને એવું ફળ આવી જાય છે બરોબર એટલે તરત જ આવી જાય કે પછી પાપ કર્મ પણ પહેલો આવી જાય. એટલે ભગવાને શું કીધું કે આ જે કર્મની આટીઘૂટીને સમજવી અત્યંત મુશ્કેલ છે બરોબર એના માટે ખૂબ જ બુદ્ધિની જરૂર છે. તો આ સાયકલ ક્યારે ફરે કેવી રીતે ફરે એ આપણે ક્યારેય ના સમજી શકીએ બરોબર ને આપણા માટે સમજવું ખૂબ જ અઘરું છે. પણ જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવીએ બરોબર કે ગુરુ પરંપરાને શરણે આવીએ બરોબર તો આપણે શીલા પ્રભુપાદનો શરણ લઈએ તો આ વસ્તુને આપણે ખૂબ જ ઈઝી રીતે સમજી શકીએ બરોબર ને. કર્મનો સિદ્ધાંત કેવી રીતે કામ તો આપણે સહેજે મૂંઝવણ ના થાય હે ને. તો આ વસ્તુ જાણવાનું છે. તો આપણે જે શાસ્ત્રો બનાવ્યા છે બિલકુલ પરફેક્ટ છે બરોબર. મનુસ્મૃતિની અંદર જેવી જેવી અવસ્થા આપણા માટે બિલકુલ એનો કાયદાનું છે કે એને ખરેખર જે આ આતતાઈ છે એને વધ કરવો જ જોઈએ. ના કરશે તો એને અગલા જન્મની અંદર ભોગવવું પડશે બરોબર. જો વધ કરી નાખવામાં આવે એનો તો પછી એ પાપમાંથી એ મુક્ત થાય છે બરોબર. અને જો ના થાય અને પોતે કાયદા કાનૂનથી બચી જાય તો પછી અચાનક આવી પરિસ્થિતિ થાય. સિમ્પલ એક આપણે દાખલો લઈએ બરોબર બીજો દાખલો કે દાખલા તરીકે કોઈ પ્રભુજી છે કોઈ માતાજી છે બરોબર ને કે રાજકોટની અંદર રહે છે ત્યાં આગળ કંઈક ખરાબ કાર્ય અચાનક કરીને આવ્યા છે અને પછી અહીં વડોદરાની અંદર મારી સોસાયટીની અંદર આવીને ખૂબ સરસ એવું ભજન કરે કીર્તન કરે બરોબર અને સરસ એવું લેક્ચર આપે એનું આચરણ પણ સારું હોય બરોબર. પણ કોઈક દિવસ એવો થાય કે જ્યારે રાજકોટની પોલીસને ખબર પડે કે આ વ્યક્તિ અહીં આગળ રહે છે તો આવીને તરત જ એને બધી હાથકડી પહેરાવીને સોસાયટી વચ્ચે લઈ જાય ત્યારે આપણને કેવું લાગે આપણને કેવું લાગે કે જો કેટલો સારો માણસ છે હે ને કે આને કેમ આવું આ કેવી રીતે કરી શકે બરોબર આવું આવું બનવું જ ના જોઈએ હે ને. તો આપણને આશ્ચર્ય લાગે ને. તો આપણી પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ અગલા જન્મની અંદર એવા કાર્યો કરીને આવ્યો હોય આ જન્મની અંદર તો આ વસ્તુને આપણે ગ્રહણ કરી શકીએ ને સમજી શકીએ કે અગલા જન્મને કારણે આવું થઈ રહ્યું છે બરોબર. પણ જે ભક્ત છે બરોબર એ પોતે સ્થિરતા પ્રાપ્ત કરે અને જેને જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું અને સારી રીતે સાંભળ્યું નથી તો આ વસ્તુને સ્વીકારી શકતા નથી. એટલા માટે તમને કહેવામાં આવે કે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. બિલકુલ એક એક શબ્દને સાંભળો અને કાનની અંદર કેમ કે જેમ જેમ આપણા હૃદયની અંદર જેમ જેમ શુદ્ધિ આવશે બરોબર જેટલું આપણે સેવાની અંદર જોડાશું તો ચોક્કસ આ વસ્તુને આપણે સારી રીતે સમજી શકીશું અને સમય આપણે રિએક્ટ કરી શકીશું બરોબર. તો આત્મા અને પરમાત્મા વચ્ચે શું ભેદ છે તો આત્મા એ શાશ્વત છે પરમાત્મા એ શાશ્વત છે બરોબર. કે ન હન્યતે હન્યમાને શરીરે કે જ્યારે કુમાર અવસ્થામાંથી યૌવનમાંથી પછી ગળપણ પછી ફરી પાછું શરીર પ્રાપ્ત થાય. દેહો યસ્મિન યથા દેહ કુમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તસ્ય ન મુહ્યતિ. તો ધીર પુરુષ છે વિચારે છે બરોબર કે આત્મા અમર છે બરોબર. પણ આત્માને જે આ શરીર પ્રાપ્ત કરે છે અને શરીરને કારણે એને જે દુઃખ વેઠવું પડે છે બરોબર એને લાગે આપણને એવું લાગે છે જ્યારે પરમાત્મા શાશ્વત છે બરોબર. પરમાત્મા પર કઈ અસર થતી નથી બરોબર. અને આપણે પણ કેવા છે આપણે સચ્ચિદાનંદ છે ભગવાન પણ સચ્ચિદાનંદ છે પણ આપણે માયાને કારણે બરોબર જે પ્રકૃતિ ત્રણ ગુણોને કારણે જે આપણું જ્ઞાન ઢંકાઈ જાય છે આપણી જે કરવાની ઈચ્છાઓ છે બરોબર એને કારણે આપણે બધો માર ખાવો પડે છે અને એને કારણે આપણને દુઃખ સહન કરવું પડે છે બરોબર. હવે આપણે કેવું છે આપણે પણ જાણકાર છે આપણે લોકલ નોલેજ છે આપણા પોતાના શરીર વિશે જાણી શકીએ અને ભગવાન કેવું છે યુનિવર્સલ નોલેજ છે યુનિવર્સલ જાણકાર છે. યુનિવર્સલ એટલે કે ભગવાન તો દરેક જીવના હૃદયમાં રહેલા છે તો દરેક જીવ દરેક વસ્તુ બરોબર બધું જ વિશે ભગવાન જાણે છે બરોબર. પણ કેવું છે
કે ભગવાન ઇન્ટરેસ્ટ લેતા નથી. ભગવાન કેવું છે, જીવે કરેલી ઈચ્છા પ્રમાણે, બરોબર, એને સ્વતંત્રતા પ્રમાણે એને કાર્ય કરવા દે છે. અને ભગવાન શું કરે છે, અનુમતિ આપે છે, બરોબર. કેમ કે એને જેવા કાર્યો કરેલા હોય, પુણ્ય કર્મ કરેલા હોય, તો પછી એને એવું શરીર પ્રાપ્ત થાય. પેલું આપણે નહીં કહેતા કે 13મા અધ્યાયની અંદર જોઈએ છે, 14મા અધ્યાયની અંદર કે શું કહેવાય કે ઘણા બધા એવા સારા કાર્યો કરેલા હોય તો એને કદાચ ફરી પાછી ઈચ્છા હોય તો પાયલોટ બની શકે. પણ હવે એના કાર્યો તો એવા સારા ના હોય, તો પછી શું કરે ભગવાન, એની ઈચ્છા પ્રમાણે એને પક્ષી બનાવી દે. એટલે પક્ષી બનાવીને પોતે ઉડવાનું મજા કરી શકે, બરોબર. તો આપણે કેવા છે, સૂક્ષ્મ છે, અને ભગવાન વિભુ છે. વિભુ એટલે કેવું છે, આપણે જથ્થાની અંદર બિલકુલ ઓછા છીએ અને ભગવાન જથ્થાની અંદર વિશાળ છે, બરોબર. કે એક આપણે પેલા તણખલા જેવા છે આગના, તો ભગવાન આગ છે, બરોબર. તો આપણે એ વિચારવાનું છે. ઈચ્છા કરવા માટે થોડી સ્વતંત્ર છે, પણ ઈચ્છાઓ પૂરી કરવા માટે પરમાત્મા પર નિર્ભર છે, બરોબર. તો આપણે સ્વતંત્રતા છે આપણને આપેલી છે, પણ આપણે ટોટલ ભગવાન પર આધાર રાખીએ છીએ. અને ભગવાન સંપૂર્ણ સ્વતંત્ર છે. ભગવાન સ્વરાટ છે, બરોબર. આપણે ભાગવતમની અંદર જોઈશું 16મા શ્લોકની અંદર ભગવાન શું કહે છે, ખૂબ સરસ કહે છે. પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે, ત્યારે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે, તેવી રીતે તેના એ જ્ઞાનથી બધું જ પ્રગટ થઈ જાય છે, બરોબર ને. કેટલું ખૂબ સરસ. આપણે જે કરતા ત્રણ વિશે જાયું. પ્રકૃતિ ખાલી જીવ ઈચ્છા કરે છે, પ્રકૃતિ એને પ્રોવાઈડ કરે છે, અને ભગવાન એને સેન્સન કરે છે, એને પાસ કરે છે, બરોબર. પ્રકૃતિને ઓર્ડર કરે, એ પ્રમાણે પ્રકૃતિ આપણને રિએક્શન આપે છે, બરોબર. તો પ્રકૃતિ તો સારું સારું પણ આપે છે, પણ આપણને ખબર છે દુર્ગા માતા 3 ત્રિશૂળ ધારણ કરે છે, આદિ વ્યાધિ ઉપ્યાદિ, બરોબર. તો કાયદા કાનૂનનું આપણે પાલન ના કરીએ તો ત્રિશૂળ દ્વારા આપણને ભોગે પણ છે, બરોબર ને. તો આ વસ્તુ આપણે જાણવાનું છે. અને જેવી રીતે પેલું વારંવાર આપણે એક દાખલો લઈએ છે ને, કોઈ પણ વ્યક્તિ કોઈ ગામની અંદર જાય છે, બરોબર ને. રાત્રે પહોંચી જાય છે 12 વાગે, તો અંધારું હોય એટલે બધું એને કાળું કાળું દેખાય, કશું જ ના દેખાય, બરોબર. પણ જેવો જેવો સૂર્ય ઉગશે, બરોબર, અને જેમ જેમ પ્રકાશ થાય, બરોબર ને, કે જેમ જેમ ઊંચો થશે તો પછી એને કૂતરું, બિલાડું, ખેતર, બરોબર, ધીમે ધીમે સૂર્ય ઉપર થશે તો બધું જ દેખાશે. એવી રીતે આ જ્ઞાન પણ જેમ જેમ આપણી કેવું છે, અવિદ્યા આપણા હૃદયના જે કલ્મેશો દૂર થશે, બરોબર, તેમ 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 કેવું છે, આપણને ધીમે ધીમે આ બધું સમજાવવાનું શરૂ થશે. અને આ બધું જ આપણને સારી રીતે સમજાઈ જાય, બરોબર ને. જેવી રીતે સૂર્ય પ્રકાશિત થાય એટલે બધું જ દેખાય, એવી રીતે આપણને કેવું છે, આ જ્ઞાન દ્વારા, જ્ઞાન ચક્ષુ દ્વારા, બરોબર, જ્ઞાન ચક્ષુ દ્વારા આપણે કયું ખરાબ છે, કયું ખોટું છે, કેમ આ થાય છે, કેમ આ કારણે થાય છે, તો આપણને કોઈ કન્ફ્યુઝન ના રહે, બરોબર. એવી ઘટનાઓ ઘટશે, મર્ડર થાય, રેપ થાય, બધું જ. તો આપણે કેવું છે, આપણે પોતે સ્વસ્થતા જાળવી શકીએ, હે ને. સ્વસ્થતા જાળવી શકીએ અને આપણે કોઈ કન્ફ્યુઝન ના રહે, બરોબર. તો આ કેવું છે, અવિદ્યા છે. કયા કયા કારણે છે, તો આપણે માયાને કારણે, આપણે માયાની અંદર લાગેલા છે એને કારણે. પણ જેમ જેમ ભગવાનની કૃપાથી જેમ જેમ ઘટશે, બરોબર, તેમ તેમ આ બધું આપણને સમજ પડશે, બરોબર ને. તો જે જ્ઞાનમાં પરમાત્મા પોતાની ચેતનાને નિષ્ઠાપૂર્વક કરે છે, ભૌતિક રીતે સંભાવિત રહે છે, નજીકના ભવિષ્યમાં મુક્તિ પ્રાપ્ત કરે છે. હવે આ 3 ગુણો છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ, આપણો પીછો છોડવાનો નથી, બરોબર. એ ચાલ્યા જ કરશે, બરોબર. પણ આપણે કેવું છે, આપણે જે ભગવાને બતાવેલો રસ્તો છે, કૃષ્ણ ભાવનામૃતની અંદર કર્મ છે, એ પ્રમાણે કરીશું તો ચોક્કસ આપણે એનાથી પ્રભાવિત નહીં થઈએ, બરોબર. 17મા અધ્યાયની અંદર ખૂબ સરસ, જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે, બરોબર. હવે આવું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, બરોબર. તો આપણે શું છે, આપણે ભગવાન જોડે માગવાનું છે, બરોબર. આપણે પ્રકૃતિ એટલે કોણ છે, બધા દેવી દેવતાઓ દ્વારા એનું સર્જન થયું છે, એનું નિર્માણ થાય છે. આપણે ડિસ્કનેક્ટ થઈ ગયા. એટલા માટે કેવું છે કે તમે જોજો, જે માતાજીના ભક્ત હશે, શંકર ભગવાનના ભક્ત હશે, તો પેલા મોટા મોટા બધા પેલા ચેન પહેરેલી હશે, મોટી મોટી ગાડીઓની અંદર ફરતા હશે, પોતે ભક્ત જેવો દેખાવ કરતા હશે, દેખાડો કરતા હોય છે. પણ જ્યારે આપણે વિષ્ણુનો ભક્ત, નારાયણનો ભક્ત, કૃષ્ણનો ભક્ત, બરોબર, એની જોડે બધું જ હોય, બરોબર ને, તો એ સિમ્પલ હોય, બરોબર. બિલકુલ વાત ટૂંકા હોય, એની સ્ટાઇલ તમે જોજો, ભક્તોને જોજો. ઘણી વાર આપણને, તમારે ઇસ્કોન આવશો ને, નવા નવા ભક્તો છે, એમને ખબર નહીં હોય, પણ જે જૂના ભક્તોને ખબર હોય. ભલે પ્રભુજી માતાજી મર્સિડીઝ લઈને આવતા હોય, બરોબર ને, પણ આપણી જોડે સાથે બેહી બેહીને પછી ચાલો પ્રભુજી આપણે સાફ સફાઈ કરવાની છે, સફાઈ કરવા બી લાગી જાય. બોલો, વિચાર કરો. કોઈ ડાઉટ નહીં, કોઈ શંકા નહીં, કોઈ સંશય નહીં, બરોબર ને. તો આ જે સંશય છે ને, બરોબર, એ આપણી શ્રદ્ધાનો નાશ કરે છે, બરોબર. તો આપણે જે સંશય કોના, ગુરુની કૃપાથી, ભગવાનની કૃપાથી, શાસ્ત્રોની કૃપાથી આપણો સંશય દૂર થશે અને આપણે ધીમે 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 મુક્તિ પંથે આગળ વધીએ, બરોબર. તો શું થાય છે, તો આ જ્ઞાનનો ઉપયોગ કરીને શું કરવાનું છે, આપણે ભગવત પ્રાપ્તિ કરવાની છે અને ગુણાતીત થવાનું છે, બરોબર. તો આગળ ખૂબ સરસ કે 18મા અધ્યાયની અંદર કે છે, વિનમ્ર સાધુઓ તેના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને, ગાય, હાથી, કૂતરા તથા ચંડાળને સમાન દ્રષ્ટિથી જુએ છે, હે ને. તો એ જેને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એને ખબર છે કે દરેક જીવના હૃદયની અંદર ભગવાન રહેલા છે, હે ને, બરોબર. અને ભગવાનની જીવે જેવી ઈચ્છા કરેલી એ પ્રમાણે એનું રિએક્શન છે. જીવે જે ઈચ્છા કરેલી છે એ પ્રમાણે એનું એવું શરીર પ્રાપ્ત કરેલું છે, બરોબર. અને એને કારણે એવું વર્તન કરી રહ્યો છે. એટલે અહીંયા આગળ કહેવામાં આવ્યું છે, બરોબર, કે વિનયી બ્રાહ્મણ એટલે
જેને પુણ્ય કર્મો કર્યા છે, સારા કર્મો કર્યા, એને બ્રાહ્મણનું શરીર પ્રાપ્ત થયું છે. તો ગાય, બરોબર, તો ગાયનું જ્યારે શરીર છૂટે ત્યારે મનુષ્ય શરીર પ્રાપ્ત થશે, બરોબર. તો એ પણ જાણે હાથી, બરોબર, કયા કારણથી એ વજન વહન કરી રહ્યો છે, કેમ કે પોતે એવી ઈચ્છા કરેલી છે કે મારે મોટું શરીર પ્રાપ્ત થાય, હું શક્તિશાળી બનું, બરોબર. કૂતરો, બરોબર, કૂતરાની અંદર તો, બરોબર, એને બધી પેલું નેતા બનવાની ઈચ્છા હોય, બરોબર. તો એને કારણે નેતા બને એટલે પેલું કેવું છે, શેરીનું કૂતરું કેવું હોય કે પોતાને આપણી ગલી કા શેર, બરોબર. તો મારી પરમિશનથી જવું છે એટલે આપણે ગાડી લઈને જતા હોય પાછળ પાછળ પડે, બરોબર ને. તો આવા એ પોતાનો લીડર હોય, લીડર તરીકે માને કે મારી પરમિશનથી જ જવું જોઈએ એટલે આપણે ગાડી શાંત કરીએ એટલે પાછો કેવું છે, આપણને જવા દે, નહીં તો આપણને બચકું ભરવા દોડે. આવું કૂતરો એવી રીતે કાઢે છે, બરોબર. પછી ચંડાળ, જે ખરાબ કાર્યોની અંદર લાગેલો છે, જાનવરોને મારી રહ્યો છે, પેલાને મારી રહ્યો છે, બરોબર ને. તો એ કેવું છે કે એની એવી ઈચ્છા કરેલી છે, એવી ભોગવાની ઈચ્છા કરેલી છે. પણ શું છે, સિમ્પલ વસ્તુ જાણીએ કે આપણે જાણી લીધું. પણ કોઈ વ્યક્તિ, દાખલા તરીકે કોઈ ગામડાનો વ્યક્તિ છે, બરોબર ને. તો સિટીની અંદર આવે છે, સિટીની અંદર આવીને શું કરે છે, અને ગાડી લઈને આવે છે, નથી હેલ્મેટ મૂક્યું, નથી ડ્રાઇવિંગ લાયસન્સ, અને નથી કઈ કશું પીયુસી, બરોબર. અને ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ પકડે, બરોબર. પોલીસ પકડે તો પછી એવું કે સાહેબ મને તો કઈ મેં જોનતો જ નથી, બરોબર ને. પણ પોલીસ છોડે છે એને, હે ને. પોલીસ એને પકડી જ લેશે, એનું વાહન પણ જપ્ત કરી લેશે, બરોબર. કે નહીં હોય એટલે પેલે થઈ જશે. તો આપણે કેવું છે કે જ્યારે અજ્ઞાનની અંદર પણ કાર્ય કરીશે તો ચોક્કસ આ વસ્તુ પ્રભાવિત કરતું જ હોય છે. જેવી રીતે એને જે લાયસન્સ વગરનો છે એને દંડ થશે, એવી રીતે કેવું છે, આપણને પ્રકૃતિ દંડ આપે છે, બરોબર. પણ અજ્ઞાનને કારણે આપણે વસ્તુ સમજી નથી શકતા, બરોબર ને. એટલે આપણે હંમેશા કેવું છે, સભાન અવસ્થાની અંદર દરેક કાર્ય કરવું જોઈએ, બરોબર. તો હવે આગળ કહે છે બ્રહ્મમાં સ્થિત, બરોબર. કે જ્યારે કોઈ પરમાત્મા પર તેની ચેતનાને કેન્દ્રિત કરે છે, તેની બુદ્ધિ, મન, શ્રદ્ધા અને આશ્રય કેન્દ્રિત થાય છે, અને તે શંકાઓથી મુક્ત જાય છે, કારણ કે તેને ત્રણ કરતાનું જ્ઞાન છે, બરોબર. આ અતિ ઇમ્પોર્ટન્ટ મહત્વનો જે મેં તમને બતાવ્યું ને, ઘણું મહત્વનું છે. જો તમે આ જ વસ્તુને સમજી શકશો ને, બરોબર, તો મોસ્ટ ઓફ ભગવદ્ ગીતાને આપણે 90% જેવું મોસ્ટ ઓફ આપણે ક્લિયર થઈ જાય, બરોબર ને. આપણું મેં હું કહું છું, જો આપણે બધા ભક્તોના સંઘની અંદર રહીએ અને જો આપણે જો ગુરુ મહારાજનો જો આશ્રય લઈએ ને, તો બિલકુલ આપણને આ ક્લિયરિટી આવી જાય, બરોબર ને. કોઈ શંકા ના રહે, બરોબર. પણ શું છે કે ભગવાન બધા કાર્યો કરવા માટે મંજૂરી આપે છે, બરોબર. તો અને પ્રકૃતિને આદેશ કરે છે, અને જીવ પોતે એક પ્રમાણે ભોગવી શકે, બરોબર. તો એના કારણે આપણે એના પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખી શકીએ, બરોબર. અનુવાદ: જેમના મન એકત્વ તથા સમતામાં સ્થિત છે, તેમને જન્મ તથા મૃત્યુના બંધનોને પહેલેથી જ જીતી લીધા હોય છે. તેઓ બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ હોય છે, અને તે રીતે સદા બ્રહ્મમાં જ અવસ્થિત રહે છે, બરોબર. તો હવે બ્રહ્મભૂત અવસ્થા, હવે આવું બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, બરોબર ને. તો બિલકુલ એને કોણ ડિસ્ટર્બ કરી શકે, બરોબર ને. મેં તમને કીધું ને કે એવા માતાજી પ્રભુજી જોડે કદાચ સારા કાર્યો કરી રહ્યા છે, છતાં પણ એ પતિત થઈ જાય, એવું કારણ બને, બરોબર, ઘટના ઘટે, પણ તો એ વિચલિત ના થાય. આ ભગવાનની ભક્તિ કરે. આપણે તો કેવું છે, તરત જ આપણે જ્યારે કોઈ દુઃખ આવી જાય ને એટલે ચાલો હવે ભક્તિ બંધ કરો. ઘણું બધું ભગવાનની સેવા કરી, પણ ભગવાને મને આવું કર્યું, તેવું કર્યું, અને તરત જ આપણે છોડી દઈએ, બરોબર. પણ ભગવાનનો ભક્તિ એવો ના હોય, બિલકુલ સમજે આવા ઘટનાને કે આ કારણથી એવું થયું છે, બરોબર. અને પોતે સ્વીકારે, બરોબર. કુંતી મહારાણીની પ્રાર્થના તમે જોજો, બરોબર. શું કહે છે ભગવાન, બરોબર, કે મને દુઃખ આપો, બરોબર. કે દુઃખ હતું તો તમે મારી સાથે હો, બરોબર. અને તમે નોર્મલ અવસ્થાની અંદર પણ જુઓ કે હંમેશા કેવું છે, ઘણા એવા ભાગ્યશાળી લોકો હશે કે એની પૈસાની સુવિધા હશે, કે કદાચ એવા જ્ઞાની કુટુંબને ત્યાં જન્મ પ્રાપ્ત થયો છે, ભક્તિની અંદર આવે, બરોબર ને. મોસ્ટ ઓફ લોકો જ્યારે દુઃખ પ્રાપ્ત થાય ને ત્યારે જ ભગવાનનું શરણ લેતા હોય છે. અને હંમેશા આપણે કેવું છે, આપણે તો 4 કેટેગરીની અંદર જ હોઈએ છે, 4 જ કેટેગરી કઈ, બરોબર. કે એક પેલું શું કહેવાય કે આર્થ જિજ્ઞાસુ, બરોબર, કે જે દુઃખી છે, જેને પૈસાની જરૂર છે, અને જેને જિજ્ઞાસુ છે જાણવા માટે. તો આ 3, અને જ્ઞાની, બરોબર. તો જ્ઞાની તો આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા માટે. પણ જે આ 3 છે, મોસ્ટ ઓફ 3 જ કેટેગરીની અંદર આપણે ફરતા હોઈએ છીએ, બરોબર. અને એને કારણે બધું આપણે જ્યારે પ્રાપ્ત થઈ જાય છે, બરોબર. તો ભગવાન કેવું છે, ભગવાન જો તરત જ એના કર્મો પ્રમાણે તરત આદેશ આપી દે, પોતે આપી શકે છે, બરોબર. તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. પણ એનું કારણ કેવું છે કે ઘણીવાર કેવું છે કે તમે જોજો કુંતી મહારાણીની પ્રાર્થના કરો, જ્યારે ભગવાન તમે કૃપા કરો છો ને, તો તમે એમના સ્વજનોને હણી લો છો, બરોબર ને. તમે એની ધન પ્રોપર્ટી લઈ લો છો, બરોબર. બિલકુલ તમે એને ગરીબ બનાવી દો છો, બરોબર. પણ એવું નથી હોતું, બરોબર. એમ આપણને લાગે કે આ ગરીબ છે, થઈ ગયો છે, બરોબર ને. પણ આધ્યાત્મિક રીતે ખૂબ જ ધની હોય, બરોબર ને. આધ્યાત્મિક જ્ઞાનનો એ ભંડાર હોય એની પાસે. સુદામા છે, બરોબર, કે શું કહેવાય, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, ક્યાં પ્રોપર્ટી હતી, બરોબર ને. પણ એવા પણ ઘણા દાખલા છે. પૃથુ મહારાજ, ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, બરોબર. તો ઘણા બધા. પણ જેને કેવું છે, જેને વસ્તુ અને વ્યક્તિ પ્રત્યે આસક્તિ હોય ને, તો જ્યારે ભગવાન પ્રેમ કરવાનો, ભગવાન કેવું છે, અનકન્ડિશનલ લવર છે.
આપણે તો બધા કન્ડિશન, જો ભગવાન મને પ્રાપ્ત થશે ને તો તમને પ્રેમ કરીશ, તમારી સેવા કરીશ, બરોબર, ના પ્રાપ્ત થાય તો તમારે ભૂલી જઈશ, તો બીજો માતાજી પ્રભુજી દેવી દેવતા પકડેશ, એવું કરતા હોય. પણ જ્યારે ભગવાન કેવું છે, જ્યારે આપણને પ્રેમ કરે છે ને, અનકન્ડિશનલ લવર, એટલે આપણને શું કરે, આપણને જે વસ્તુ છે, વ્યક્તિ છે, બરોબર ને, એનાથી આપણને ડિટેચ કરવાની કોશિશ કરે, બરોબર. એને કારણે આપણને દુઃખ લાગે કે મને છોડીને જતો રહ્યો, બરોબર, કે મારી પ્રોપર્ટી જતી રહી, બરોબર. પણ જેને જેને પહેલેથી જ આવું ડિટેચમેન્ટ કેળવી લીધું છે કે ના એ પત્ની છે, બરોબર, ભગવાનની કૃપાથી પ્રાપ્તિ, વાંધો નહીં, બરોબર. અને જે ધન છે તો ભગવાનની કૃપાથી, તો એની અંદર મને આસક્તિ નથી, બરોબર, કે ભગવાનની સેવામાં લગાવવાનું છે, બરોબર, આવી રીતે કરવાનું છે, તો એનું ક્યારેક કંઈ બગડે ના. એ તો પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, બરોબર. પણ કોઈ વ્યક્તિ ભક્તને એવી થોડી ઘણી પહેલેથી આસક્તિ હોય, બરોબર, તો ભગવાન છીનવી પણ લે છે, બરોબર. પણ જ્યારે આ વસ્તુને આપણે જાણીએ, બરોબર, તો સહેજે કન્ફ્યુઝ ના થઈએ, બરોબર. તો એ હંમેશા બ્રહ્મની અંદર, બ્રહ્મ એટલે કેવું છે, બ્રહ્મની અંદર એટલે કે બ્રહ્મના તો અલગ અલગ અર્થ છે. તો અહીંયા આગળ બ્રહ્મની વાત એટલે આત્મક સાક્ષાત્કારની અંદર, બરોબર, કે ભગવાનની ભક્તિની અંદર, કે ભગવાનનો દાસ છું, ભગવાનનો સેવક છું, બરોબર, બધું જ ભગવાનની યોજના પ્રમાણે ચાલી રહ્યું છે, બરોબર. અને ચોક્કસ ભગવાન માટે સારું જ કરશે, બરોબર ને, કેમ કે ભગવાન શું કહે છે, અહમ સુલભ પાર્થ, મારા ભક્ત માટે હું સુલભ છું. એને તો ભક્તે ભગવાન એના ભક્તને સાચવે, અને તરત જ જ્યારે આવી કઈ કન્ડિશન બગડે એટલે તરત જ એને યાદ કરાવી દે, હે ને, કે આ કારણે આવી થયું છે, તો એ તરત શાંત થઈ જશે. એને તો આ વસ્તુ શીખવાનું છે કે બ્રહ્મ અવસ્થાની, બ્રહ્મભૂત અવસ્થાની અંદર, એટલે બ્રહ્મભૂત 18મા અધ્યાયનો 54મા શ્લોકમાં શું કહે છે, બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન સોચતી ન કાક્ષતી સમઃ સર્વભૂતેષુ મદભક્તિ લબ્ધે પરામ. કે જે બ્રહ્મભૂત અવસ્થાની અંદર છે એ પછી કોઈ ઈચ્છા નથી કરતો, કે કોઈ ફળની આશા નહીં રાખતો, કે કર્મ કરવાની, બરોબર, કોઈ એને ઈચ્છા ના હોય, બરોબર, કોઈ આકાંક્ષા નહીં રાખે, અને ભોગવાની ઈચ્છા ના હોય, બરોબર. તો એ ત્યારે એ કેવું છે, બ્રહ્મભૂત અવસ્થાની અંદર કહેવાય. અને પછી શું કરે, ત્યારે એને શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય, બરોબર. શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય એટલે પછી આ જન્મની અંદર એ સુખી થઈ જાય, બરોબર. અને આ જ્યારે શરીર છૂટે ત્યારે કેવું છે, ભગવત ધામ પણ જાય, ડબલ ફાયદા છે એને, બરોબર ને. અને બધું સમજ કેળવી લે. તો આ વસ્તુ આપણે ધીમે ધીમે આપણે સમજવાની છે, બરોબર. અને આપણે આગળ વધવાનું છે. ભગવાન ખૂબ સરસ કે 20મા શ્લોકની અંદર, જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી, અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન થતો નથી, જે સ્થિર બુદ્ધિ છે, જે મોહરહિત છે, અને જે ભગવત વિજ્ઞાનનો જાણકાર છે, તે પ્રથમથી જ બ્રહ્મમાં અવસ્થિત હોય છે, બરોબર. આત્મક સાક્ષાત્કાર થયેલા વ્યક્તિના લક્ષણો છે, જેને આવો આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લીધો છે, સ્વરૂપ સિદ્ધ થઈ ગયો છે, બરોબર. તો શું કરે છે, જ્યારે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય, ઠીક છે, બરોબર, આ પુણ્ય કર્મોને કારણે પ્રાપ્ત થયું છે, બરોબર ને. અને અણગમતી વસ્તુ એટલે પાપ કર્મને કારણે આ મારી જોડે થયું છે, બરોબર ને. હે, અને ઘણીવાર કેવું છે, અણગમતી વસ્તુ પ્રાપ્ત ન થાય એટલે ઘણીવાર કેવું છે, ભગવાન એના ભક્તોને પ્રેમ કરે ને, તો જે ખરાબ વસ્તુ છે એના માટે અયોગ્ય હશે ને, એ ભગવાન આપણી નજીક આવવા પણ નહીં દે, બરોબર ને. ઘણા એવા ભક્તો છે, બરોબર ને, પોતાનો એવો અનુભવ થશે કે પહેલા લોકો છે ને, કે એને ખૂબ હેરાન કરતા હતા, જાણી જોઈને હેરાન કરવા, પણ જેવો ભક્ત બનશે ને એટલે એવા લોકો છે એનાથી દૂર થવા માંડશે, તમે જોજો, બરોબર, ઓટોમેટિક જ આવું બધું થતું હોય છે, બરોબર. કેમ કે કેવું છે, પછી કેવું છે કે આપણે પ્રકૃતિના અંડરમાં ના હોઈએ, આપણે ભગવાનના અંડરમાં, ડાયરેક્ટ રિલેશનની અંદર, હે ને. જેવી રીતે પેલું કેવું છે, નરસિંહ મહેતા જ્યારે એમને શ્રાદ્ધ કરવાનું થયું ત્યારે એ ઘી લેવા ગયા, બરોબર. ઘી લેવા ગયા તો પેલા દુકાનવાળા એવું કીધું, તમે ભજન ગાવો તો હું તમને ઘી આપીશ. તો નરસિંહ મહેતા તો ભજન ગાવા એવા લાગી ગયા, બરોબર, સાંજ પડી ગઈ, બરોબર. પછી ભગવાનને એવું થયું કે મારો ભક્ત શું કરશે, એની નિંદા થશે. તો દ્વારકાધીશ, બરોબર, પોતે બલરામજી, બરોબર, રૂકમણી માતા, બધા જ આવે છે, બરોબર. અને આખું જ એમનો જે પ્રસંગ છે, બરોબર, આખો એમનો પૂરો કરે છે એને. તો આ વસ્તુ છે, બરોબર ને, કે જ્યારે ભગવાન પોતે એવા વ્યવહાર આપે છે, બરોબર, હે ને. અને હંમેશા તમે જોજો, હે ને, જે વ્યક્તિને તમે મદદ કરી હશે ને એ તમને ક્યારેય મદદ કરવા નહીં આવે, બરોબર. જેને તમે કોઈ દિવસ પાણી નહીં પીવડાવેલું હોય ને એ જ મદદ કરવા આવશે. એનું કારણ તમને સમજાય છે, બરોબર. એના કારણે ભગવાન આપણને એ જ શીખવામાં કે તમારે કોઈ પણ વ્યક્તિ આપણે મદદ કરી એની અંદર આસક્તિ નથી રાખવાની. એકવાર તમે મદદ કરી દીધી એટલે ફરી આપણે એવી આશા રાખીએ કે મને મદદ કરશે જ, બરોબર ને. પણ કેવું છે, એ ભગવાન આપણને ડિટેચ કરવા માંગે છે, બરોબર. પણ જ્યારે સામાન્ય વ્યક્તિ હોય એને કેવું લાગે, હે ને, સામાન્ય વ્યક્તિ જો મેં એને કેટલી બધી મદદ કરી, હે, પણ છતાં મને મદદ નથી કરતો, તો એકબીજાના દુશ્મન બની જાય, બરોબર. હવે મિત્ર અને દુશ્મન કોણ, જે આપણું કીધું માને એ આપણો મિત્ર, અને આપણું જે આપણું કીધું ના માને એ આપણો દુશ્મન. અને આ બે જ ભાષા છે, હે ને. પણ જ્યારે આવી રીતે આત્મક સાક્ષાત્કારની અંદર જ્યારે સ્થિર બુદ્ધિ થાય છે, બરોબર, તો ચોક્કસ આપણે બધું આ ભેદ સમજી શકીએ, અને આપણી પોતાને કોઈ દિવસ પતિત ના કરી શકીએ, બરોબર ને. કે એ કેવું એના અજ્ઞાનને કારણે એવું વર્તન કરી રહ્યું છે, બરોબર. ખૂબ સરસ આગળ કહે છે,
આવો જીવનમુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે આત્મક સાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. એને અંદરથી જ આનંદ આવે, બરોબર ને? એને બહાર આનંદ શોધવાની જરૂર નથી, કેમ કે એના જે ઇન્દ્રિયોના દ્વારો છે, બરોબર, એને બિલકુલ એને કંટ્રોલ કરી લીધા છે. હે ને? તો આની અંદર ખૂબ સરસ એવી ઘટના છે. આજે શું કહેવાય કે હરિદાસ ઠાકુર, જો હરિદાસ ઠાકુરને કેવું છે કે જે મુસલમાન હોય છે, એટલે મુસલમાનોને આ બધું ભક્તિ કરે ગમે નહીં, એટલે એક વેશ્યાને મોકલે છે. અને વેશ્યા એટલી સુંદર હોય છે ને, બરોબર, તો વેશ્યા દરરોજ રાતે આવે છે અને આ પોતે ઝૂંપડી બનાવીને ગામની બહાર રહેતા હોય છે. અને વેશ્યા એવું કહે છે કે મારે તમારી સાથે શરીર સુખ ભોગવવું છે. તો જે હરિદાસ ઠાકુર એવું કહે છે, બરોબર, કે હું મારી માળા પૂરી થાય ને તો તારી ઈચ્છાને પૂરી કરીશ, બરોબર. એ પોતે દરરોજ 192 માળા કરતા હતા, બરોબર ને? એટલે માળા કરવા બે એટલે શું કરે, વેશ્યા તો ઘણા 12-1 વાગ્યા સુધી જાગે, બરોબર, પણ એમની માળા પૂરી થાય નહીં, બરોબર. અને સવારમાં ખબર પડે એટલે વેશ્યા પાછી એમ કે વેશ્યાને એવું કે તું આવતીકાલે આવજે, હા, આવતીકાલે હું તારી ઈચ્છા પૂરી કરીશ. એટલે બીજે દિવસ પાછી વેશ્યા જાય છે, પછી પાછા માળા કરવા લાગે, બરોબર ને? અને વેશ્યા પાછી ઊંઘી જાય છે, બરોબર. અને વેશ્યા આ બધું સાંભળતી હોય છે, બરોબર. આવું 2-3 દિવસ થાય છે. અને દરેક જીવના હૃદયની અંદર ભગવાન રહેલા છે. તો વેશ્યાના હૃદયની અંદર ભગવાન પેલે કરે છે કે હું આવા નિર્દોષ વ્યક્તિને ફસાવું છું, ખોટું કરું છું, બરોબર ને? તો શું થાય કે જે વેશ્યા પણ એની ભક્ત બની જાય છે, બરોબર ને? તો વિચાર કરો કે આવા દલદલની અંદર, આવા કીચડની અંદર જ્યારે ભક્ત રહે છે ને, તો એને કઈ અસર નથી કરી શકતું, બરોબર ને? નો પ્રોબ્લેમ, બરોબર ને? કે કોઈ સમસ્યા નહીં, બરોબર ને? પણ કેવું છે કે ભગવાન સાથે જોડાયેલો હોય ત્યારે, બરોબર ને? પછી કેવું થાય કે પેલું મોબાઈલ, બરોબર, કેવા બધા ઘણા બધા પેલા બ્રહ્મચારીઓને એવા તમે જોવો છો ને, કે એવા પતિ પેલા પેપરની અંદર આવે છે કે મોટો બ્રહ્મચારી હતો ને આવું ખરાબ કાર્ય કર્યું. તો આવી રીતે જ્યારે આવા લોકો ઘણા બધા એવા હોય એને પતિત કરવા માટે આવા ટ્રાય કરતા હોય, આવી વેશ્યાઓને મોકલે, ગમે તેવી લાલચુ સ્ત્રીને મોકલે, પણ ભક્તને શું છે? ભક્તને કઈ ફરક ના પડે, બરોબર ને? તો આ વસ્તુ આપણે જાણવાની છે, ઘણું બધું જાણવાનું છે. આવી લોભમણી લાલચો આપણી પાસે પણ આવશે, ચોક્કસ આવશે, બરોબર, પણ એનું આપણે પતનનું કારણ બનશે, કેમ કે આજે તમોગુણ, રજોગુણ અને સતોગુણ છે, બરોબર, હે ને? તો આ વસ્તુને આપણે સારી રીતે જાણી શકીએ તો આપણે સ્ટેબલ પોતાને રાખી શકીએ. આગળ ભગવાન ખૂબ સરસ કે અતિ મહત્વનો શ્લોક શું કહે છે? યહી સ્પંસર સજા ભોગા દુઃખ યુનો એવતે આધ્યતવંતુ કોંતે ન તેષુ રમંતે બુધો. બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનાર સુખભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. હે કોંતે, આવા સુખનો આદિ તથા અંત હોય છે, તેથી સુગ્ન મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. એને પહેલેથી જ ખબર છે, બરોબર, કે જે આ ઇન્દ્રિયો દ્વારા જે આપણને આનંદ પ્રાપ્ત થાય છે, સુખ પ્રાપ્ત થાય છે ને, તો એ આનંદને કારણે આપણને દુઃખ પણ ભોગવવું પડશે, બરોબર. આપણે વારંવાર લઈએ છીએ. એટલે બુદ્ધિશાળી મનુષ્ય જેને આવી બુદ્ધિ કેળવી લીધી છે, બરોબર, તો એની અંદર આનંદ લેતો નથી. આનંદ લેતો નથી મતલબ ખાવા પીવાનું બંધ કરી દે? ના, એવું નહીં. એ પ્રસાદ ને બધું ખાતો હોય, બધું જ રેગ્યુલર હોય, એનું બધું એ ચાલતું જ હોય, બરોબર. પણ કેવું છે, લોકોની જેમ પાગલ નહીં, મને ખાવાની મળે તો એમ કરીશ, બરોબર, આમ નહીં કરે તો આમ કરીશ, બરોબર, એવું એના અન્ડરસ્ટેન્ડિંગમાં ના હોય. કે જે પણ જરૂરી છે શરીર માટે, કેટલું જરૂરી છે, એ બધું જ એનું નિયંત્રણ ખબર હોય, બરોબર ને? તો આપણે એવું વારંવાર પેલા આપણે દાખલા લેતા, બરોબર ને? કે શું કહેવાય કે જો ફૂદાનો દાખલો લઈએ છીએ, બરોબર, જે ફૂદું હોય છે વરસાદનું, બરોબર, તો એને કેવું છે, એની આંખો બહુ પાવરફુલ હોય. તો એ શું કરે છે, જ્યારે લાઇટ સળગતું હોય તો અંદર જાય છે અને પછી અગ્નિની અંદર પ્રવેશ કરે છે અને પોતે મૃત્યુ પામે છે, બરોબર. પછી હાથી હોય છે, તો એ હાથીની જનેન્દ્રિય બહુ પાવરફુલ હોય છે. તો હાથીને પકડવા માટે શું કરે એ લોકો? એક ખાડો પાડે અને એની ઢાંકી દે, અને જે હાથણીને આગળથી પાસ કરી દે, અને જે હાથી પોતે દોડતો દોડતો આવતો એ ખાડાની અંદર પડે, ઘણા જ સમય સુધી એને ભૂખ્યો રાખે, અને પછી શું કરે, એની જોડે કામ કરાવે, એને ગુલામ બનાવી દે. તો આવું તો ઘણી આગળ તમે જોતા જ હોય છે, બરોબર. અત્યારે ઘણા બધા એવા બિઝનેસમેનો આવે, પેલું હની ટ્રેપ કહે છે ને, હની ટ્રેપની અંદર ફસાવે. તો એની અંદર એવી સુંદર સ્ત્રીને એ લોકો બિઝનેસમેન જોડે લાલચ કરે અને પછી ફસાવે, અને પછી એની જોડેથી શું કરે, પૈસા લઈ લે, બરોબર, એના એવા વિડીયો બનાવે, એની બેઇજ્જત કરે, બરોબર. તો આવા ઘણા બધા એવા સાધુ પુરુષો તમને જોવા મળે, બરોબર, કે એની અંદર પછી શું થાય, ઘણી બધી આશ્રમની અંદર પ્રોપર્ટી હોય, તો પ્રોપર્ટીને કારણે આ લોકો પછી એને બ્લેકમેલ કરે, પૈસા પ્રાપ્ત કરે, એની અંદર પોતે ઘણા બધા એવા આત્મહત્યા કરે છે. બરાબર, એવા તમે પેપરની અંદર સમાચાર જોજો, બરોબર ને? કે થોડોક ફસાઈ ગયો ને તો તરત જ લોકો આવું નેગેટિવ કરે, કેમ કે ઇન્દ્રિયને કંટ્રોલ કરી ના શક્યો, હે ને? તો આના કારણે આવું થાય છે, બરોબર. તો હાથી ફસાઈ જાય છે. પછી હરણને કાન સાંભળવાની અંદર બહુ રસ હોય છે, બરોબર. તો શું છે, તો એ બી ફસાઈ જાય છે. હવે તમે ભગવાનનું ભજન સાંભળો તો સારી વાત, પણ બોલિવૂડ હોલિવૂડના એવા ગીતો સાંભળશો, બરોબર, તો શું છે, એ આપણે જે સાંભળીએ છીએ આપણી વિચારોની અંદર આવશે, વિચારો કર્મની અંદર આવશે, અને આપણે એ પ્રમાણે ચાલશું. તો આપણા માટે કેવું છે, ભક્તને બધું જ ખબર છે કે શું સાંભળવું, શું કરવું, બધું જ અન્ડરસ્ટેન્ડિંગ અંદર કરવાની અંદર આવે, કેમ કે આપણી કોન્શિયસ, આપણી ચેતના ચોક્કસ ચેન્જ થાય છે, હે ને?
તો શું છે, જે બુદ્ધિશાળી વ્યક્તિ છે બરોબર, તો એની અંદર આ ભમરો છે, ભમરાને સૂંઘવાની બહુ મજા આવે. તો શું કરે, એ કમળપત્ર પર બેસે, કમળપત્ર પર બેસે એટલે કમળ બંધ થઈ જાય, તો પછી શું થાય, એ મૃત્યુને શરણ થાય. હે ને? પછી આ માછલી, તો માછલીની અંદર જોઈએ બરોબર, તો માછલીને શું છે, એની જીભ બહુ પાવરફુલ હોય. હે ને? જીભ પાવરફુલ હોય એટલે કેવું છે, પેલા કાંટાની અંદર કોઈ પણ વસ્તુ ફસાવે અને નાખે એટલે કાંટાની અંદર જે વસ્તુ ખાવા જાય એટલે ફસાઈ જાય. હે ને? ફસાઈ જાય એટલે શું થાય, પછી મૃત્યુને શરણ થાય. અને લોકો પછી શું કરે, એને પછી બાફીને ખાઈ જાય, એને રાંધીને ખાઈ જાય. તો આ વસ્તુ છે. હે ને? કે આ સમજવાનું છે. પણ મનુષ્યની ઇન્દ્રિયો બધી જ પાવરફુલ છે. આપણી તો બહુ ડેન્જર પરિસ્થિતિ છે. પેલા ઇન્દ્રિયોના ઘોડા નથી બતાવતા કે આમ દોડે ને આમ દોડે ને આમ દોડે ને આમ દોડે. તો બરોબર, તો આપણી કેવી દશા છે, ખતરનાક દશા છે. બરોબર ને? પણ જ્યારે આવું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ બરોબર, ભગવાનની, ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે ભગવાન, ગુરુ મહારાજ એવી કૃપા કરો કે હૃદયની અંદર ભગવાનને પ્રાર્થના કરીએ, હૃદયની અંદર એ રહેલા છે, તો ચોક્કસ આપણને આ સમજી શકીએ. બરોબર, તો સરસ એવી માળા કરીએ, ભગવાનને ભોગ ધરાવીએ, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. બરોબર, કોઈને કોઈ સેવાની અંદર જોડાવો, તન મન ધનથી કોઈ પણ સેવાની અંદર જોડાવો, તો ચોક્કસ ભગવાન કૃપા કરે છે. 23મા શ્લોકની અંદર કહે છે, જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવગોને સહન કરી શકે તથા વાસના અને ક્રોધના વેગને રોકી શકે, તો તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે. હવે જેને ઇન્દ્રિયોને નિયંત્રણ કરી લીધી છે તો ફસાશે. બરોબર, અને આવું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, સતોગુણ, રજોગુણ, તમોગુણ, ફસાશે નેવર, ક્યારે નહીં ફસાય. બરોબર, તો શું છે કે આ જે શું થાય કે વાસના અને ક્રોધના વેગને રોકી શકે, જેને આને જ્ઞાન, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી એટલે પછી આપણી વાસના, આપણો ક્રોધ. બરોબર, કેમ કે જો વાસના આપણી પૂરી થશે તો આપણને લાલચ જાગશે. બરોબર, અને ના પૂરી થાય તો આપણને ક્રોધ આવશે. તો બંને સાથે સંકળાયેલું છે. અને ઉપદેશામૃતની અંદર ખૂબ સરસ શ્લોક છે, વાચો વેગમ મનસઃ વેગમ ક્રોધા વેગાન એતયાન વેગાન સો વિષેત ધીર પૃથ્વીમ સશિષ્યાત. કે જે વ્યક્તિ જીભનો વેગ, મનનો વેગ, જનેન્દ્રિયનો વેગ, પેટનો વેગ, ક્રોધનો વેગ એ સહન કરી શકે છે, આખા જગતની અંદર શિષ્ય બનાવી શકે છે. તો આ જ વસ્તુ અહીંયા આગળ કહેવાનું છે કે જ્યારે તમારી બધી ઇન્દ્રિયો નિયંત્રણની અંદર હોય, બરોબર, તો તમે કેવું છે, તમે પણ બધાને ઉપદેશ આપી શકો છો. બરોબર, હવે કેવું છે કે આપણે આ વસ્તુને શીખ્યા. બરોબર, તો પછી આપણું જ આચરણ એવું ખરાબ હોય તો લોકો કેવી રીતે જાણી શકે. પણ ભક્તો કેવું છે, જે ઉચ્ચ ભક્તો છે, આપણા સંતો મહંતો છે, બરોબર, કે જે શું કહેવાય, બ્રહ્મચારી છે, આપણા ગુરુ મહારાજ છે, બિલકુલ બધા જ નિયમોનું પાલન કરે અને જે પોતે બોલતા હોય, કરતા હોય એ પ્રમાણે જ એમનું આચરણ પણ હોય. બરોબર, તો એના કારણે બીજા બધા ઘણા બધાને સારો ઉપદેશ પ્રાપ્ત થાય છે. બરોબર, પણ એવા જે પરંપરાની અંદર નથી, બરોબર, કે જેની આ 4 પરંપરાની અંદર બહાર છે, એ લોકો તમે જોજો કે ઘણા એવા ભલે ભગવાન કૃષ્ણનો ભક્ત હોય, રામનો ભક્ત હોય, પણ એવા ખરાબ કાર્યની અંદર લાગેલા હોય છે. બરોબર, અને એવા દુઃખી પણ થતા હોય છે. બરોબર, પોતે પોતાના ભક્ત બતાવતા હોય છે, સાધુ બતાવતા હોય છે, પણ એવા ઘણા બધા ખેલ કરીએ કે કેમ કે ઇન્દ્રિયોને આવેગને સહન ના કરીએ કે આવું બધું એમને જ્ઞાન હોતું નથી. આગળ 24મા શ્લોકમાં કહે છે, જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે, તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે. બરોબર, આપણું કેવું હોય, આપણું બહિર્મુખી હોય. આપણે તો આલું પેલું બરોબર ને બધું આપણને જો આ જ સંતોષ જ નહીં આપણને કોઈ જાતનો. પણ આ જે ભક્ત છે બરોબર, એ અંતર્મુખી હોય. બરોબર, કોન્સન્ટ્રેટ કે ના, મારે ભગવાનની ઇન્દ્રિયોને પસંદ કરવી છે. બરોબર, કેમ કે ભગવાન ઇન્દ્રિયોના સ્વામી છે. બરોબર, તો એ મને ચોક્કસ મને મદદ કરશે. બરોબર, અને આ બધું છે ને એવા હજારો ઇસ્કોનની અંદર છે, લાખો વ્યક્તિઓ છે. બરોબર, કે આ પોતે આવી રીતે પ્રોસેસ કરી શકે છે અને આવી રીતે અન્ડરસ્ટેન્ડિંગ કરી અને અંતે બ્રહ્મને પામે છે. બ્રહ્મને એટલે અહીં ભગવત ધામની વાત છે. બ્રહ્મના અલગ અલગ અર્થ છે. બરોબર, પણ ભગવદ્ ગીતાની અંદર આપણે આવશું તો આ વસ્તુને સારી રીતે સમજીએ કે બ્રહ્મને પામે એટલે ભગવત ધામને પામે. બરોબર, અને પહેલા તો પરબ્રહ્મમાં મુક્તિ પામે. બરોબર, પરબ્રહ્મમાં એટલે જેને નિરાકારની ઈચ્છા હોય. બરોબર, એ વ્યક્તિ, અને બ્રહ્મને એટલે સનાતન ધામની મુક્તિ હોય, જેને ધામની ઈચ્છા હોય એમાં પામે. બરોબર, પણ આપણે જોઈએ છે બરોબર કે નિરાકારની મુક્તિની અંદર આપણે પતનની સંભાવના છે, આનંદ નથી. પણ ભગવાન સાથે બધા જ રસો છે. બરોબર, હરે કૃષ્ણ કોઈને યાદ છે કયા કયા રસ છે, મુખ્ય 5 રસ એની અંદર ભગવાન સાથે આપણે જોડાઈ શકીએ છીએ? હરે કૃષ્ણ, કોઈ ધ્યાનપૂર્વક સાંભળો છો? હરે કૃષ્ણ યાદ છે? કોઈ નથી, બધા કામમાં લાગેલા છે. પ્રભુજી બે યાદ છે, માધુર્ય રસ, વાત્સલ્ય રસ અને પછી દાસ્ય રસ. ખૂબ સરસ. બસ આટલા 3. શાંત રસ, શાંત રસ, પછી હા. શાંતપતિ, પછી દાસ્ય રસ, પછી સખ્ય રસ,
પછી શું કહેવાય વાત્સલ્ય રસ અને પછી માધુર્ય રસ, બરોબર ને? તો આવા રસ છે, અલગ અલગ રસ છે. તો આપણે ભગવાન સાથે આપણે આનંદ લઈ શકીએ, બરોબર? જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દીધાઓથી પર થયેલા છે, જેમના મન આત્મક સાક્ષાત્કારમાં લીન થયેલા છે, જેઓ જીવ માત્રના કલ્યાણાર્થે સદા કાર્યરત છે અને જેઓ સર્વ પાપથી રહી છે, તેઓ બ્રહ્મમાં નિર્વાણ મુક્તિ પામે છે. તો બ્રહ્મ નિર્વાણની અંદર પણ બતાવ્યું છે કે મુક્તિ એટલે ભગવત ધામ જાય છે, બરોબર? તો મુક્તિ પામે છે. તો આ જ અવસ્થાની અંદર એ મુક્ત જીવન પણ જીવી શકે છે. અને કોઈ સંશય નહીં, કોઈ ડાઉટ નહીં. જે પણ કાર્ય થાય છે એ 3 ગુણો દ્વારા થાય છે: સતોગુણ, રજોગુણ, તમોગુણ, બરોબર? અને ભગવાન સાથે જોડાયેલો છે, બરોબર? તો ભગવાન શું કહે છે? અહમ સુલભ પાર્થ કોંતે પ્રતિજાની નમે ભક્ત્યા પ્રયસતી. તો આપણે ભગવાન પર ટોટલ આધાર રાખીએ છીએ, તો બરોબર? તો આવી અવસ્થા એ બ્રહ્મભૂત અવસ્થા છે અને તેઓ બ્રહ્મમાં મુક્તિ પામે છે. અને આગળ કહે છે ભગવાન શું કહે છે, બરોબર? કે 26મા શ્લોકની અંદર કહે છે, જેઓ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓથી રહિત થયેલા છે, જેઓ આત્મજ્ઞાની, આત્મસમય તથા પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે, તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત છે, બરોબર ને? કે આપણે ભૌતિક કામનાઓ, બરોબર, કે આપણે પોતાને જરૂર પૂરતું લઈએ. ક્રોધ, તો ક્રોધ શેનો કરીએ, બરોબર? ક્રોધ એ કેવું છે કે આપણને કોઈ આપણી જોડે ખરાબ વર્તન કરેલું એના માટેનો ક્રોધ હોય. પણ આપણે કયા કારણે આપણી સાસુ એવી મળી છે, બરોબર? કયા કારણે આવો પતિ મળ્યો છે, કયા કારણે આવો પરિવાર મળ્યો છે? તો આપણે જોયું કે જે જીવે ઈચ્છા કરેલી એ પ્રમાણે ભગવાને એને ત્યાં આગળ સેટ કરવામાં આવેલા છે, બરોબર? પણ આજે જ્ઞાન પ્રાપ્ત કરીએ, બરોબર, તો આપણને શું આવે કે દરેક જીવના હૃદયની અંદર ભગવાન રહેલા છે, બરોબર? અને એના અજ્ઞાનને કારણે એવું કાર્ય કરી રહ્યો છે. તો ભગવાનની તો મારા પર વિશેષ કૃપા છે, બરોબર? હજુ તો એને તો ક્યારેય ભગવાનને શરણે આવશે ને આ વસ્તુ જાણશે, તો આપણે એમના પર આપણને દયા આવે, બરોબર ને? આપણે જાણવાનું છે, બરોબર? તો સારી રીતે આ વસ્તુને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરવાની છે, બરોબર? તો જે મુક્ત થઈ ગયો છે, બરોબર, એની ભવિષ્યમાં એટલે પછી કેવું છે, એને માત્ર મૃત્યુનો ઇંતજાર હોય, બરોબર? કે જ્યારે ભગવાન આવશે ત્યારે મને લઈ જશે મૃત્યુ, બરોબર? અને જેટલો સમય હું રહીશ અહીંયા આગળ, એટલો ભગવાનનો પ્રચાર કરીશ, એટલો એમને બધાને ભગવત ભક્તિની નજીક લઈ જઈશ, બરોબર ને? ભગવાનના ભક્તોનો એ આશય હોય. શું કરે? જેટલું ભગવાન વધારે જીવાડે ને એટલું લોકોને ભક્તિની નજીક લાવીશ અને આવી રીતે સંસારની અંદર રહીને કેવી રીતે ભક્તિ કરીશ એ પણ હું શીખવીશ, બરોબર ને? તો આ વસ્તુ આપણે જાણવાનું છે, બરોબર? તો આપણે પૂર્ણતા, બરોબર, આત્મસંયમ, બરોબર, તો નિયંત્રણ, કંટ્રોલ, બરોબર, બરોબર, કે ભગવાનનો દાસ છે, સતત આપણે યાદ રાખવાનું છે, બરોબર? હું દાસ છું, દાસ છું, હું શરીર નથી, આત્મા છું, બરોબર? પણ આપણે શું કરવાનું? પ્રેક્ટિકલ કરવાથી જ આ ધીમે ધીમે આપણને ખબર પડશે, હે ને? ઘણા એવા ભક્તો છે ને કે મેં કાલે જ કીધું હતું ને એવી રીતે કે એ લોકો ઓપરેશન પણ બિલકુલ નાશ લીધા વગર પણ ઓપરેશન કરાવી શકે એ લોકો. તે દિવસ પેલા ભાગવતમની અંદર છે આવે છે મણિ માતાજી કહેતા હતા, તેમનો કોઈ સંબંધી છે ને, એમને એ પ્રભુજીએ બિલકુલ એમને ઓપરેશન કરવાનું કીધું ડૉક્ટર પેટની અંદર, તો કે નાશ નહીં આપશો, કે વાંધો નહીં, કે બોલો આખું ઓપરેશન કરી નાખ્યું, બોલો, નાશ લીધા વગર. અને વિચાર કરો, બેભાન થયા વગર. તો આ વસ્તુ છે, બરોબર? પણ આપણે એવા કોઈ ખોટા ખોટા પ્રેક્ટિકલ નથી કરવાના, બરોબર? આપણે હંમેશા કેવું છે, ભગવાનના શરણની અંદર લેવાનું છે, બરોબર? એવી સિદ્ધિઓની અંદર આપણે પડવાનું નથી, બરોબર? કેમ કે આ શરીર છે, બરોબર? તો એ ધીમે ધીમે એને રોગ પણ આવશે, એને નષ્ટ પણ થશે, બરોબર? ફરી પાછું નવું શરીર પ્રાપ્ત થશે. એવા ભાવની અંદર આપણે રહેવાનું છે અને આ સતત આપણે યાદ કરવાનું છે, બરોબર? તો ક્યારે યાદ કરી શકીએ? કે આપણે ભગવાનના શરણમાં હોય ત્યારે શકીએ, બરોબર ને? તો આ જે અષ્ટાંગ યોગની વિધિઓ છે બતાવવામાં આવી છે, બરોબર? આવતીકાલે અષ્ટાંગ યોગ વિશે આપણે થોડું ઘણું જાણીશું, બરોબર? તો ખૂબ સરસ ભગવાન કહે છે, સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને, દૃષ્ટિને બે બ્રહ્માંડોની વચ્ચે કેન્દ્રિત કરીને, શ્વાસ તથા ઉચ્છ્વાસને નખોરાની અંદર રોકીને અને એ રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ રાખનાર યોગી ઈચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિઃસંદેહ મુક્ત હોય છે. હે ને? તો હવે અહીંયા આગળ જે યોગ વિશે બતાવ્યું, કેમ કે ભગવાન કેવું છે, પૂર્ણ છે, અને એમનામાંથી જે જ્ઞાન આવે છે ને એ પણ પૂર્ણ જ હોય. એટલે આપણે કોઈ આપણને ડાઉટ ના રહેવો જોઈએ, બરોબર? એટલે ભગવાન અહીંયા આગળ ભગવદ્ ગીતાની અંદર બધું જ ક્લિયર કરે છે, બરોબર? કે ઘણીવાર એવું લોકોને શંકા હોય કે જે લોકો નબળા છે, બરોબર, કે સારી રીતે યોગ નથી કરી શકતા, એ લોકો ભક્તિમાં જોડાય છે, બરોબર? તો એના માટે કેવું છે કે આ બધું કહે છે કે તારે તો પેલું કેવું છે, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી પડશે, બરોબર? આવી રીતે જંગલમાં જવું પડશે અને આવી રીતે સાધના કરવી પડશે અને આવી રીતે તું પછી મુક્ત થઈશ બધા ચક્રો એક્ટિવેટ કરીને, બરોબર? પણ ભગવાન આપણને ખૂબ સરસ આપણને બતાવે છે કે ભક્તની શું પરિસ્થિતિ છે, બરોબર? ખૂબ સરસ મહત્વનો શ્લોક છે, બરોબર? બધાએ યાદ રાખવો જોઈએ. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. મને સમસ્ત યજ્ઞો તથા તપસ્વર્યાનો પરમ ભોક્તા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઉત્પ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. જો તમારે શાંતિ જોતી હોય, શાંતિની ઈચ્છા હોય, બરોબર, તો તમારે આજે ભગવાન કહે છે એમ આપણે કે પરમ ભોગતા, આપણે કોઈ ભોગતા
નથી, બરોબર. કોઈ પણ માતાજી પ્રભુજીને ચાલો ગુલાબજાંબુ ભાવે છે, બરોબર ને, તો ને એક ખાઈએ, બરોબર, પછી બીજું ખાઈએ, લો પ્રભુજી માતાજી ત્રીજું ખાઈએ, ચોથું, ચાર, ઘણી 4-5ની કેપેસિટી હોય. પછી પછી જો ખાઈએ તો આપણે વોમિટ થઈ જાય, બરોબર. તો આપણે ક્યાંના ભોગતા, બિલકુલ આપણે એની એટલે જ જાય. પણ ભગવાનને તો 8 વખત ભોગ લાગે, બરોબર ને, તમને ખબર છે, 8 વખત, અને કેટલા બધો ભગવાનને પ્રસાદ અર્પણ કરે, છતાં ભગવાન સ્વીકાર કરી લે, બરોબર ને. તો આ વસ્તુ જાણવાનું છે કે ભગવાન કેવું છે કે ભોગતા છે, પરમ ભોગતા છે, આપણે ભોગતા નથી, બરોબર. અને સમસ્ત ગ્રહો તથા દેવી દેવતાઓના, બરોબર, અહીંયા આગળ એવું કીધું કે કૈલાસ લોકનો સ્વામી હું નથી, બરોબર, કૈલાસ લોકનો સ્વામી નથી, કે બીજા બધા વૈકુંઠનો સ્વામી નથી, બરોબર. બધા જ ગ્રહોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે, બરોબર. અને બધા જ દેવી દેવતાઓના પરમેશ્વર, બધા જ દેવતાઓના અહીં આગળ શું કહે છે, બરોબર, આવી ગયા, બ્રહ્માજી આવી ગયા, શંકર આવી ગયા, બરોબર, બધા જ આવી ગયા, બરોબર, બધા જ દેવી આપણા કુળદેવી બધા જ આવી ગયા. તો એમના પણ ભગવાન કોણ છે, પરમેશ્વર છે, બરોબર. અને તેમજ સમસ્ત જીવોના હિત કરતા શુભેચ્છક મિત્ર, બરોબર. ભગવાન શું કહે છે, આપણા મિત્ર છે, બરોબર, આપણી નજીકની અંદર છે, બરોબર. સૌથી પહેલા મિત્ર, કોઈ આપણો મિત્ર આવે ના આવે, પણ ભગવાન આપણી સૌથી નજીક છે, બરોબર. ભગવાન એમના ધામમાં પણ બેઠેલા છે, અને શિરોદક્ષાય વિષ્ણુ તરીકે એમનો અંશ છે, આપણા હૃદયની અંદર પણ બેઠેલો છે. એટલે તરત જ જે આપણી લાગણી છે, ભાવના છે, એ તરત જ એ પોતે પહેલા જાણી લે છે, બરોબર. તો આપણે એટલા માટે જ પેલું કહીએ છે ને કે આપણે જે પેલો બીજા અધ્યાયનો 7મો શ્લોક, હરે કૃષ્ણ, કોઈને યાદ છે? બીજા અધ્યાયનો 7મો શ્લોક કોઈ હોય તો યાદ હોય તો બોલી શકો છો. હરે કૃષ્ણ, નથી યાદ? પ્રયત્ન કરો. સર શું કહે છે પેલું, કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પુચ્છામિ તામ ધર્મ સમૂઢ ચેતા યત શ્રેયશાન નિશ્ચિતમ બ્રૂમિ તન્મે શિષ્યતે અહમ સાધિમામ તામ પ્રપન્નમ. કોઈ દેખાય ના દેખાય, બરોબર, પહેલા ગુરુ ભગવાન છે, આપણી નજીકમાં છે, તો ચોક્કસ હૃદયપૂર્વક ભગવાનને યાદ કરીએ, કેવું કંઈ જ્ઞાન આપો જેનાથી હું આ સમજી શકું, બરોબર. તો જ્યારે આવી રીતે આપણે લાગીએ, ત્યારે સંસારના દુઃખોમાંથી આપણે શાંતિ પામી શકીએ. અને મને સમસ્ત યજ્ઞો એટલે આપણે જોયા આપણી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, બરોબર, આપણી જે નોકરી, આપણે જપમાળા કરીએ છીએ, બરોબર, એ બધા આપણા યજ્ઞો છે, બરોબર. એકાદશી કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, આપણે પરિક્રમા કરીએ છીએ, આપણી બધી તપસ્યાઓ છે, બરોબર. તો જ્યારે આપણે બધું આ કરી શકીએ, તો ચોક્કસ આ તપસ્યાઓને પણ ઓમ તદ સત, બરોબર, એમ કરીને ભગવાનને અર્પણ કરી દેવી, બરોબર. એનાથી આપણને શું આવે, અહંકાર ના આવે. નહીં તો અહંકાર આવી જાય તો આપણું પતન નિશ્ચિત છે, બરોબર, કે હું કરી શકું છું, બરોબર. પણ આપણે જોયું ને કે સતોગુણ, રજોગુણ અને તમોગુણ દ્વારા આ બધા કાર્યો થતા હોય, આપણે કોઈ કરતા નથી, બરોબર ને. કે પ્રકૃતિ હે ક્રિયમાણી ગુણાણી કર્માણી સર્વશ અહંકાર વિભૂડ આત્મા કરતા અહમિતિ મન્યતે. કે આ શું કહે છે કે જે કોઈ પણ જીવ છે, મિથ્યા અહંકારને કારણે પોતાને કરતા માને છે. પણ જે આ કાર્યો છે, ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા થાય છે. અને આપણે આ અધ્યાયની અંદર આપણે બધા વિવિધ 3 પ્રકારના કર્તાની અંદર જોયું કે જે વ્યક્તિ તમોગુણ સિલેક્ટ કરે છે, હવે તમે ગુણ સિલેક્ટ કરવાની એની પોતાની ઈચ્છા હતી. ભગવાન થોડું ઈચ્છે છે કે તમે તમોગુણની અંદર આ સિલેક્ટ કરો, બરોબર. પણ એને તમોગુણ સિલેક્ટ કર્યો અને એવા ખરાબ વિડીયો જોયા અને અત્યાચાર કર્યો, બળાત્કાર કર્યો, તો પછી એની સજા પ્રાપ્ત થવાની છે. જીવની પોતાની ઈચ્છા છે, બરોબર. સરકારે બગીચા પણ બનાવ્યા છે, સરકારે જેલ પણ બનાવી છે, પણ જેલ શું કામ બનાવી છે, બરોબર, જે કાયદાનું પાલન નહીં કરે એના માટે છે, બરોબર. તો આપણે જે કાયદાનું પાલન કરીએ, કુદરતના કાયદા, બરોબર, સતોગુણ રજો તો ના પાલન કરશું, તો આપણે પ્રકૃતિ દ્વારા આપણને શું કરવામાં આવે છે, દંડ કરવામાં આવે છે. જેવી રીતે સરકાર જે નિયમનો વિરોધ કરે તો એને બગીચાની જગ્યાએ પછી એને જેલમાં નાખી દેવામાં આવે છે, હે ને. તો આ વસ્તુ આપણે શીખવાની છે કે આપણે ભોગતાય નથી, આપણે કરતાય નથી, બરોબર. આપણે ખાલી એક ઈચ્છા કરતા છીએ, બરોબર ને, ખાલી માત્ર ને માત્ર ઈચ્છા કરીએ, બરોબર. તો ખૂબ સરસ એવો અધ્યાય હતો, બરોબર. તો આ કૃષ્ણ ભાવનામૃત કર્મયોગ છે, ખૂબ જ મહત્વનો છે. તમે પ્રભુપાદની પુસ્તક લાવીને તમે વાંચવાની કોશિશ કરજો. ભાવાર્થની અંદર પણ પ્રભુપાદે ખૂબ સરસ લખ્યું છે, તમે વારંવાર વાંચો. અમે પણ કદાચ આ લેક્ચર આપવા આવીએ તો બી વારંવાર વાંચતા હોઈએ છીએ, બરોબર ને. તમે પણ વાંચો, ગુરુ મહારાજ પણ વાંચે છે, કેમ કે આપણને કેવું છે, કંઈક ને કંઈક એવું નવું અન્ડરસ્ટેન્ડિંગ આપણને પ્રાપ્ત થશે, બરોબર. તો આપણે આ વસ્તુ શીખવાનું છે કે દરેક વસ્તુ ભગવાનને સેન્ટરમાં રાખીને કરવાની છે, એમને અર્પણ કરવાની છે, પ્રસાદ તરીકે લેવાની છે. અને આપણે જે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે એ ભગવાનની પ્રસન્નતાર્થે કરવાની છે, બરોબર. અને ભગવાન શું બધું લઈ લે છે, બરોબર. ભગવાન તો ખાલી આ ભાવગ્રાહી છે, બરોબર. અને તરત જ શું કરે છે, પોતે એમાંથી પાપ કર્મ લઈ લે છે
અને આપણને જે શુદ્ધ થયેલી વસ્તુ બરોબર આપણને પાછું આપે છે બરોબર ને, અને આપણે જે પછી જે ભોગ કરીએ છીએ બરોબર ને, આપણે સેકન્ડ ભોગતા છે બરોબર ને. તો આપણે આ વસ્તુ જાણવાની છે અને સરસ રીતે સમજવાનું છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે રામ 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 બરોબર ને. તો ખૂબ સરસ બરોબર કે આ ગોપ બાળો છે બરોબર, ખૂબ જાણવાનું છે આપણે. અને તો ત્રણકર્તા છે એના દ્વારા કાર્ય થાય છે. ખૂબ સરસ જાણ્યું, ખૂબ ખૂબ ધન્યવાદ. સુરેશ પ્રભુજી, વિક્રમી પ્રભુજી, રવિના માતાજી, અલકા માતાજી, ધીરજ પ્રભુજી, અર્ચના માતાજી, મુકેશ પ્રભુજી, રેખા માતાજી, વિમલ પ્રભુજી, ખ્યાતિ માતાજી, મુકેશ પ્રભુજી, પિંકલ માતાજી, શ્રી કૃષ્ણ નામ પ્રભુજી, ઉષાબેન માતાજી. હરે કૃષ્ણ. કોઈનો કોઈ પ્રશ્ન હોય તો આપણે પ્રશ્ન લઈ શકીએ, નહીં તો પછી આપણે એક માળા કરીશું. હરે કૃષ્ણ. માતાજી પ્રભુજી કન્ફ્યુઝન હોય તો હરે કૃષ્ણ. કોઈને બધાને સમજાઈ ગયું માતાજી પ્રભુજી? અચ્છા, વારંવાર બધા ક્લાસ રિપીટ કરો છો એટલે કદાચ ખબર. હરે કૃષ્ણ. કોઈને ડાઉટ નથી? અ, હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. પ્રભુજી મારે એવું પૂછવું હતું કે આપણે આપણી લાઈફ જ્યારે કૃષ્ણ કોન્શિયસનેસમાં આવ્યા પહેલા આપણી લાઈફ બરોબર હોય છે, ઓકે હોય છે, તો પછી જે આપણી લાઈફમાં ઘણા બધા દુઃખ આવે કે કંઈ પણ પરિસ્થિતિ આપણી સારી ના હોય બધી જ રીતે, માનસિક રીતે, તો એ બધું મતલબ એ માયાદેવી કરતા હોય કે પછી એ ભગવાન દ્વારા થાય છે? હા, એટલે એમાં કેવું છે, મેં એવું સાંભળ્યું છે પ્રભુજી કે આપણે આપણે જે બીજું ઘણા બધા જન્મમાં જે ભોગવવાનું હોય ને એ અત્યારે એક સાથે આપણે ભોગવી લઈએ એવું હોય. તો મને કન્ફ્યુઝન હતું કે માયાદેવી દ્વારા થાય કે કૃષ્ણ ભગવાન દ્વારા. હરે એ કેવું છે, કૃષ્ણ. ભગવાન દ્વારા એકચ્યુઅલી કેવું છે, માતાજી જીવની પોતાની ઈચ્છાઓ પ્રમાણે એને કર્મફળ પ્રાપ્ત થાય. હરે કૃષ્ણ પ્રભુજી રેકોર્ડિંગ સ્ટોપ. ઓકે ઓકે, હા, ખૂબ સરસ. થેન્ક યુ પ્રભુજી. તો હરે કૃષ્ણ. થયું સ્ટોપ પ્રભુજી?